જય જિનેન્દ્ર, આપ સર્વને વંદન. પર્યુષણ પર્વનો આજે 6થો દિવસ છે. ગઈકાલે આપણે સૌએ મહાવીર જયંતિનો ઉલ્લાસપૂર્વક મહાવીર જયંતિને મનાવી. આજે હવે પ્રભુ મહાવીરનું જીવન ચરિત્ર, થોડું ગૌતમ સ્વામી વિશે જાણવાના છીએ અને આત્મ ઉલ્લાસના આ પર્વમાં આપણે હવે 6થા પગથિયે પહોંચ્યા છીએ. 5 પગથિયાની આ યાત્રા જરાક વિશિષ્ટ અને જુદી રહી છે. એના વિશે થોડીક વધારે વાત કરું એ પહેલાં સૌથી પહેલાં ભક્તિ સંગીત માટે જોનીભાઈને આમંત્રણ આપીએ. અને જોનીભાઈ આજે રજૂ કરવાના છે પર્યુષણ આત્માની વસંત, મુનિચંદ્રજી મહારાજ સાહેબનું, અને અલખ હમારા દેશ ખરા હૈ બુદ્ધિસાગરજીનું આ બંને પદ પ્રસ્તુત કરશે. તો આવો જોનીભાઈને સાંભળીએ. મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ રચિત એક ગીત છે પર્યુષણા આત્માની વસંત. પર્યુષણા આત્માની વસંત, આત્માની વસંત, અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ છે. પર્યુષણા આત્માની વસંત, આત્માની વસંત, અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ. ક્ષમાનમ્રતા ધૈર્ય ઔદાર્યથી, ક્ષમાનમ્રતા ધૈર્ય ઔદાર્યથી, વિરોધો તણા બસ શમન જોઈએ, વિરોધો તણા બસ શમન જોઈએ છે. પર્યુષણા આત્માની વસંત, આત્માની વસંત. અનેકાંત દર્શન છે મહાવીરનું, બધાને સમાવે છે આકાશ સમ. અનેકાંત દર્શન છે મહાવીરનું, બધાને સમાવે છે આકાશ સમ. નવાદળને પકડી ઝઘડીએ હવે, નવાદળને પકડી ઝઘડીએ હવે. ચલો ગાઈએ કે ગગન જોઈએ, ચલો ગાઈએ કે ગગન જોઈએ છે. પર્યુષણા આત્માની વસંત, આત્માની વસંત. સ્યાદવાદના સપ્તરંગો રચે ઇન્દ્રધનુ મનના આકાશમાં. સ્યાદવાદના સપ્તરંગો રચે ઇન્દ્રધનુ મનના આકાશમાં. આરાધવા છે જો પર્યુષણા, આરાધવા છે જો
પર્યુષણા સમભાવનું આચમન જોઈએ, સમભાવનું આચમન જોઈએ. છે પર્યુષણા આત્માની વસંત, આત્માની વસંત. અશાંતિ વધે વાદ વિવાદથી, અને ભેદનાએ પડે ભેદહી. અશાંતિ વધે વાદ વિવાદથી, અને ભેદનાએ પડે ભેદહી. બધી ગૂંચ ઉકલે નહીં શાસ્ત્રથી, બધી ગૂંચ ઉકલે નહીં શાસ્ત્રથી. અનુભવનું સ્થિરીકરણ જોઈએ, અનુભવનું સ્થિરીકરણ જોઈએ. છે પર્યુષણા આત્માની વસંત, આત્માની વસંત. અરિહંતને સિદ્ધના ધ્યાનથી, બને શાંત રસમાં જ તરબોળ મન. અરિહંતને સિદ્ધના ધ્યાનથી, બને શાંત રસમાં જ તરબોળ મન. ટૂંકી જિંદગીનો તો પ્રત્યેક દિન, ટૂંકી જિંદગીનો તો પ્રત્યેક દિન. ઉજવવો આ તહેવાર સમજોઈએ, ઉજવવો આ તહેવાર સમજોઈએ. છે પર્યુષણા આત્માની વસંત, આત્માની વસંત. અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ, ક્ષમા નમ્રતા ધૈર્ય ઔદાર્યથી, ક્ષમા નમ્રતા ધૈર્ય ઔદાર્યથી. વિરોધો તણા બસ શમન જોઈએ, વિરોધો તણા બસ શમન જોઈએ. છે પર્યુષણા આત્માની વસંત, આત્માની વસંત, આત્માની વસંત. આચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી રચિત એક પદ. अलख हमारा देश खरा है, अलख हमारा नामा है. अलख हमारा देश खरा है, अलख हमारा नामा है. अलख हमारा देश खरा है, अलख हमारा नामा है. सिद्ध स्थान है सत्य हमारा, आश्रय आत्म रामा है. सिद्ध स्थान है सत्य हमारा, आश्रय आत्म रामा है. अलख हमारा देश खरा है, अलख हमारा नामा है, अलख हमारा नामा है.
ફકીરી અલખ વેશમાં સદા ચિત્તમ સ્થાના હૈ. અલખ ફકીરી અલખ વેશમાં સદા ચિત્તમ સ્થાના હૈ. અલખ દૂનથી હમ રંગાયા જ્ઞાને હમ ગુલતાના હૈ. અલખ દૂનથી હમ રંગાયા જ્ઞાને હમ ગુલતાના હૈ. अलख हमारा देश खरा है, अलख हमारा नाम है, अलख हमारा नाम है. अलख दशा दर्द गया सब आना नहीं अब जाना है. अलख दशा दर्द गया सब आना नहीं अब जाना है. नाम रूप से न्यारा हम है, सत्य अलख फरमाना है. नाम रूप से न्यारा हम है, सत्य अलख फरमाना है. अलख हमारा देश खरा है, अलख हमारा नाम है, अलख हमारा नाम है. नर नारी के नहीं नपुंसक चिदानंद सुख प्यारा है. नर नारी के नहीं नपुंसक चिदानंद सुख प्यारा है. रत्नत्रयी में हम है राता, उद्गल हमसे न्यारा है. रत्नत्रयी में हम है राता, उद्गल हमसे न्यारा है. अलख हमारा देश खरा है, अलख हमारा नाम है, अलख हमारा नाम है. ज्ञान ज्ञेय और ज्ञाता हम है, चेतनता सुखकारी है. ज्ञान ज्ञेय और ज्ञाता हम है, चेतनता सुखकारी है. बुद्धि सागर सोहम सोहम ध्याने स्थिरता धारी है. बुद्धि सागर सोहम सोहम ध्याने स्थिरता धारी है. अलख हमारा देश खरा है, अलख हमारा नाम है. सिद्ध स्थान है सत्य हमारा, आश्रय आत्म राम है, 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 आश्रय आत्म राम है. જોનીભાઈનો અવાજ હોય, રઘુવીરભાઈનું તબલા હોય અને રાઘવેન્દ્રભાઈની બંસુરી હોય અને પછી આપણા મનમાં વસંત ન ખીલે, આપણા આત્માને વસંતનો અનુભવ ન થાય તો જ નવાય. જોનીભાઈ, આપ ખૂબ સરસ રીતે સાચે અમારા હૃદયમાં આત્માની વસંત લઈને આવ્યા છો. બહુ જ સરસ રીતે આપની આ વાત સાંભળ્યા પછી મને લાગે છે
કે સુરેશભાઈના વ્યાખ્યાન માટેની પણ એક આખી ભૂમિકા તમે તૈયાર કરી આપી. આજે આપણા વક્તા છે શ્રી સુરેશભાઈ ગાલા. આપણે એમને આવકારીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. ને સુરેશભાઈ વાત કરવાના છે પર્યુષણ, અધ્યાત્મની ખોજનો અવસર. આ અધ્યાત્મની ખોજ, આ પ્રશ્ન, આ વિચારણા, આ મૂંઝવણ બહુ જુદી છે. પણ આપણા સૌના મનમાં ક્યાંક ને ક્યાંક જીવનમાં પ્રશ્ન આવે છે કે આ અધ્યાત્મ શું છે, અધ્યાત્મ ખરેખર કઈ રીતે અનુભવાય, એની શોધ કઈ રીતે કરાય, એની પ્રોસેસ શું છે. આ બધા વિશે સુરેશભાઈ આપણી સાથે વાત કરે એ પહેલાં સુરેશભાઈનો થોડોક અમસ્તો નાનકડો પરિચય અહીંયા આપવાનો પ્રયત્ન કરીશ. બીએસસી મુંબઈ, સાયન્સ ગ્રેજ્યુએટ છે સુરેશભાઈ. જૈન ગ્રંથોનો એમને અભ્યાસ મુખ્યત્વે શાંતિનિકેતનમાં, તિથલમાં કીર્તિચંદ્ર મહારાજ સાહેબ પાસે, એ બંધુ ત્રિપુટી પાસે કર્યો છે. આ ઉપરાંત ભગવદ્ ગીતા, પાતંજલ યોગસૂત્ર, ઉપનિષદો, સંત સાહિત્ય, સૂફી પરંપરા આદિનો અભ્યાસ પણ સુરેશભાઈએ કર્યો છે. ખૂબ ઊંડા વિચારક, બહુ જ ઓછું બોલનારા, શાંતિથી પોતાના પ્રસન્નતામાં પોતાનું કામ કરનારા સુરેશભાઈએ ખૂબ લેખન પણ કર્યું છે. સરસ વ્યાખ્યાનો પર્યુષણમાં તેઓ આપતા હોય છે. આ ઉપરાંત પણ તેમના અનેક વ્યાખ્યાનો હોય છે. પણ એમને કેટલાક બહુ જ મહત્ત્વના પુસ્તકો જે આપ્યા છે એનું અહીંયા ખાસ ઉલ્લેખ કરવા ઈચ્છું છું. 2007માં અનહદની બારી નામનું પુસ્તક આપે છે. અને જે પુસ્તક કચ્છના સંત મેકણદાદા જે છે, કચ્છની સાખીઓનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. ત્યાર પછી અસીમના આંગણે પુસ્તક આવે છે, જેમાં કાશ્મીરના લલ્લેશ્વરી રચિત જે વાક છે એનો ગુજરાતી દોહરા છંદમાં અનુવાદ કરીને આપ્યો છે એમને. 2013માં તેમને મરમનો મલક નામનું પુસ્તક આપ્યું. આ પુસ્તકમાં જૈન ધર્મના કેટલાક વિષયોની આત્મસાધનાની દ્રષ્ટિએ છણાવટ કરી છે. અને માત્ર 2 જ મહિનામાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી, એટલું બધું એની ડિમાન્ડ થઈ હતી મરમનો મલકની. અને ત્યાર પછી નવપદની ઓળી, યોગ સાધના અને જૈન ધર્મ, ભગવદ્ ગીતા અને જૈન ધર્મ, આ પુસ્તકો પણ એમને આપ્યા છે. ભગવદ્ ગીતા અને જૈન ધર્મ, યોગ સાધના અને જૈન ધર્મ અને નવપદની ઓળી, આ પુસ્તકો મુંબઈ જૈન યુવક સંઘમાંથી પ્રકાશિત થયા છે. એ ઉપરાંત પણ કેટલાક પુસ્તકો મુંબઈ જૈન યુવક સંઘમાંથી પ્રકાશિત થયા છે. આગમની વાટે ભાગ 1 પ્રકાશિત થયું અને હમણાં જ આગમની વાટે ભાગ 2 પણ આવી ગયું છે. બંને પુસ્તકો આપણને અધ્યાત્મની રસ્તા તરફની એક ખોજનો એક જવાબ આપણને આપે એવા છે. 16 ભાવના પુસ્તક પ્રકાશિત એમનું થયું છે. રત્નત્રયી પુસ્તક પણ પ્રકાશિત થયું છે. મંત્ર વિજ્ઞાન અને સૂર્યમંત્ર, આ પુસ્તક પણ મુંબઈ આ પુસ્તક પ્રકાશિત થયું છે અને બહુ જ પ્રજામાં જેનું ખૂબ જ લોકોએ વાંચ્યું પણ છે. કેશી ગૌતમ સંવાદ, એક જુદા પ્રકારની આખી આપણી જે પાર્શ્વનાથ ભગવાનની પરંપરા અને પ્રભુ મહાવીરની પરંપરા, અને બંનેમાં જે શું ભેદ હતો અને શા માટે હતો, તો કેશી અને ગૌતમના સંવાદ રૂપે આ પુસ્તક આપણને એક જુદો પ્રકાશ આપે છે. મેકણદાદાનું જીવન ચરિત્ર પ્રકાશિત થયું છે. યોગીરાજજી શ્યામચરણ લાહિરીનું જીવન વૃત્તાંત પ્રકાશિત થયું છે. અને હમણાં જ અધ્યાત્મ મૂર્તિ મુનિશ્રી અમરેન્દ્ર વિજયજીનું પુસ્તક એમને પ્રકાશિત કર્યું. એમાં અમરેન્દ્ર મુનિ વિજયની આખી જીવનયાત્રાનો પરિચય એમને કરાવ્યો છે. અને આ પુસ્તકનું વિમોચન રાકેશભાઈએ કર્યું હતું હાલમાં જ. અને આ પુસ્તક વિશે પણ એમને ખૂબ સારો અભિપ્રાય આપ્યો છે. તો એ સુરેશભાઈ આજે પોતાના વિચારોનું એક જુદું પાક આપણી પાસે લઈને આવ્યા છે. પોતાના વિચારોનું એક મંથન આપણી પાસે લઈને આવ્યા છે. પર્યુષણ, અધ્યાત્મની ખોજનો અવસર. આવો સાંભળીએ શ્રી સુરેશભાઈ ગાલાને. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમ ઉન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ તત્પદમ દર્શિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ દિલીપભાઈ શાહ, મંત્રી શ્રી પ્રોફેસર સેજલબેન શાહ, અન્ય પદાધિકારીઓ તથા મિત્રો. ટર્કીના કોન્યા શહેરમાં રૂમી નામના એક બહુ વિખ્યાત સૂફી સંત થઈ ગયા. ઈસવીસન 1207માં એમનો જન્મ થયો હતો. પોતે બહુ વિદ્વાન હતા. સિરિયામાં જઈને એમણે કુરાન અને અન્ય ઇસ્લામિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. પાછા કોન્યામાં આવી વિદ્યાર્થીઓને ઇસ્લામિક ગ્રંથોનો અભ્યાસ કરાવતા હતા. પોતે વિદ્વાન હતા, પણ આત્મસાધનાના પંથે એમણે બિલકુલ પ્રાણ કર્યું ન હતું. પણ પોતે સરળ હતા. એક વખત એક ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ત્યાં શમ્સ એ તબરીઝ નામના એક સૂફી સંત આવ્યા. એમણે સાદા કપડાં પહેર્યા હતા,
ગામડિયા જેવા લાગતા હતા. એમણે રૂમી સામે જોઈને કહ્યું, તમે આ શું કરો છો? તમે છોકરાઓને શું ભણાવો છો? રૂમીએ એમની સામે જોયું, એમને એક ગામડિયા જેવા લાગ્યા. એટલે એમણે એમને કહ્યું, હું જે ભણાવું છું એ તમારી સમજની બહારની વાત છે. સમસે તબરીઝ હસ્યા. એમણે ક્લાસરૂમમાં રહેલા પુસ્તકો ઉપર નજર નાખી. બધા પુસ્તકો સળગવા લાગ્યા. રૂમી ચોંકી ઉઠ્યા. એમણે સમસે તબરીઝને પૂછ્યું, તમે આ શું કરો છો? સમસે તબરીઝ હસ્યા અને કહ્યું, આ તારી સમજની બહારની વાત છે. રૂમી એકદમ ચોંકી ઉઠ્યા. એમને થયું કે આ વ્યક્તિ કોઈ અલગ વ્યક્તિ લાગે છે. હું ખુદા વિશે જાણું છું, જરૂર આ વ્યક્તિ ખુદાને જાણે છે. તરત એમના પગમાં પડી ગયા, એમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો, મુર્શિદ તરીકે સ્વીકાર કર્યો અને સુફિઝમના પંથે, આત્મસાધનાના પંથે એમણે પ્રયાણ કર્યું. જે લોકો ટર્કી ફરવા ગયા હશે એમણે વર્લિંગ દરવેશ નામનો શો જોયો હશે. એમાં સફેદ કપડાં પહેરેલા ગોળ ગોળ નૃત્ય કરતા દરવેશોને જોયા હશે. આ પરંપરા રૂમીએ શરૂ કરી કે નૃત્ય દ્વારા પરમ તત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવાની પરંપરા રૂમીએ શરૂ કરી. એમણે ફારસી ભાષામાં મસનવી નામે ગ્રંથ રચ્યો હતો. કાવ્ય, બધા કાવ્યો છે મસનવી ગ્રંથમાં, અનુભૂતિ પ્રાપ્ત થયા પછીના કાવ્યો છે. આ ગ્રંથનો વિશ્વની ઘણી ભાષામાં અનુવાદ થયો છે. એમાંનું એક પ્રખ્યાત વાક્ય છે, ડુ નોટ ફીલ લોનલી, એન્ટાયર યુનિવર્સ ઇઝ ઇનસાઇડ યુ. પિંડે સો બ્રહ્માંડ, એની જ વાત છે. શમ્સે તબરીઝ દ્વારા પુસ્તકોને સળગવું એક સાંકેતિક ઘટના છે. હકીકતમાં આવું બન્યું હોય કે ન બન્યું હોય એ અલગ વાત છે, પણ આનું અર્થઘટન એ છે કે શાસ્ત્રોથી પર, ક્રિયાકાંડોથી પર, મનના જગતથી પર જે પ્રદેશ છે એ પ્રદેશમાં પ્રવેશ કરવાનો છે. એ પ્રદેશનું નામ છે અધ્યાત્મ. અને માત્ર આખું ને આખું જીવન શાસ્ત્રાભ્યાસમાં વ્યતીત કરવાનું નથી. આદિ શંકરાચાર્ય પણ એક વૃદ્ધ વ્યક્તિને વ્યાકરણના નિયમો ગોખતો જોઈને કેવું પડ્યું, લખવું પડ્યું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, હે મૂઢ મતે ભજ ગોવિંદમ. હવે તું ગોવિંદને ભજ, આ વ્યાકરણના નિયમો ગોખવાનું છોડી દે, ભજ ગોવિંદમ, એટલે કે તું અધ્યાત્મના માર્ગમાં પ્રવેશ કર. એટલે જે માર્ગ દ્વારા મનના જગતથી પાર આત્મતત્વની ઝલક પ્રાપ્ત થતી હોય, અનુભૂતિ પ્રાપ્ત થતી હોય, એ માર્ગનું નામ અધ્યાત્મ છે. અધ્યાત્મની આપણે સંધિ છૂટી પાડીએ તો અધિ વત્તા આત્મ એટલે આત્મા તરફ જવાનો માર્ગ. જેમ પ્લેનને આકાશમાં ઉડવું હોય તો પૃથ્વી પર તેજ ગતિ પ્રાપ્ત કરી પછી આકાશમાં ઉડવું પડે છે, પૃથ્વીને તજવી પડે છે. એમ જેને અધ્યાત્મના ગગનમાં પ્રવેશ કરવો હોય એમણે શાસ્ત્રાભ્યાસથી પર થઈ અને પછી અનુભૂતિ એ પ્રાપ્ત કરી શકે છે. આનો અર્થ શાસ્ત્રાભ્યાસ કે ક્રિયાકરણની અવહેલના કરવાનો નથી, અવગણના કરવાનો નથી, પણ આપણે એની પાર જવાનું છે. જેમ તમારે ઉપર ચડવું હોય તો નીચેનું પગથિયું છોડો તો જ ઉપર તમે ધીરે ધીરે પહોંચી શકો. બસ એ જ દ્રષ્ટિએ આ વાતને મૂલવવાની છે. આપણે ત્યાં કહ્યું છે ને, શાસ્ત્રો માર્ગ સૂચવે ના કરાવે દર્શન. શાસ્ત્રો માર્ગ સૂચવે ના કરાવે દર્શન, કેવળ શાસ્ત્રાભ્યાસથી ન મીટે આવાગમન. મરમ વિચારી ગ્રંથ કણો પથ પર કરે પ્રયાણ. મરમ વિચારી ગ્રંથ કણો પથ પર કરે પ્રયાણ. ત્રિગુપ્તિ અને શુભમતીથી પ્રાપ્ત કરે નિર્વાણ. ત્રિગુપ્તિ એટલે શરીર સ્થિર, વાણી મૌન અને મન આત્મભાવમાં લીન. શાસ્ત્રાભ્યાસ ભલે કરે થયો ન હો મન પાર. શાસ્ત્રાભ્યાસ ભલે કરે થયો ન હો મન પાર. ભવ ભ્રમણ કરતો રહે ઘટે નહીં સંસાર. પર્વ બે પ્રકારના હોય છે, લૌકિક પર્વ અને અલૌકિક પર્વ. લૌકિક પર્વની ઉજવણીમાં પાંચેય ઇન્દ્રિયના વિષયો સાથે અનુસંધાન હોય છે, જેમ કે ખાવું, પીવું, ફિલ્મ, નાટક, સંગીત આદિ. અલૌકિક પર્વમાં પાંચેય ઇન્દ્રિયોના વિષયથી વિમુખ થઈ સ્વ સાથે અનુસંધાન સાધવાનું હોય છે. સ્વ સાથેનું અનુસંધાન એટલે જ અધ્યાત્મ. પર્યુષણ પર્વ અલૌકિક પર્વ છે. એટલે કે પર્યુષણ પર્વ એટલે સ્વ સાથે અનુસંધાન કેમ સાધવું એની ખબર જેમને નથી એમને માટે સ્વ સાથે અનુસંધાન કેમ સાધવું એનો માર્ગ શોધવાનો અવસર. અને જેમને સ્વ સાથે અનુસંધાન એટલે કે સ્વાનુસંધાન કેમ સાધવું એ પ્રક્રિયાની ખબર છે એમને માટે એમાં ઊંડા ઉતરવાનું પર્વ. અધ્યાત્મ ચિત્તની અવસ્થાનું નામ છે. ધર્મ એ અવસ્થા પ્રાપ્ત કરવાની વ્યવસ્થા છે
અને સંપ્રદાય એક સંસ્થા છે. આપણા ચિત્તમાં એટલે કે કાર્બન શરીરમાં જન્મના સંસ્કારો, કર્મો, વાસનાઓ આદિનો સંગ્રહ થયેલો છે. આ બધા આત્મા પરના આવરણો છે. એટલે આત્માનો પ્રકાશ બહાર આવી શકતો નથી. જેમ એક બલ્બ ઉપર આપણે કાળું કપડું ઢાંકીએ તો બલ્બનો પ્રકાશ બહાર આવી શકતો નથી, એમ આત્મા પરના જે આવરણો છે, કર્મો, કષાયો, વાસનાઓ, એને કારણે આત્માનો પ્રકાશ બહાર આવી શકતો નથી. અધ્યાત્મ એટલે ચિત્ત પરના જન્મના કષાયો, સંસ્કારો, વાસનાઓ આદિનો રાસ કરવો, એટલે કે ચિત્તને શુદ્ધ કરવું, પરિણામે આત્માનો પ્રકાશ બહાર આવી શકે, જેને આપણે સમ્યક દર્શન કહી શકીએ. એ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે લોકો શું કરે છે? સુર નર મુનિવર સૌ જંખે દેશ, કોક ભસમ લગાડે કોક મુંડે કેસ, પહોંચવા ત્યાં કામ ન આવે કોઈ વેશ, થાય ચિત્ત શુદ્ધ તો જ મળે પ્રવેશ. પર્યુષણ પર્વ એટલે ચિત્ત શુદ્ધિકરણનું કરવાનું પર્વ, એટલે કે અધ્યાત્મનું પર્વ. પરિણામે દેહથી પર એવા આત્મતત્વની, પરમ તત્વની, ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય. આ ઝાંખીની મહત્તા દર્શાવતા, આ અનુભૂતિની મહત્તા દર્શાવવા શ્રીમદ રાજચંદ્ર કહે છે, જો હોય પૂર્વ ભણેલો ન પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન બાખ્યું, સાક્ષી છે આગમમહી. એટલે કે નવ પૂર્વનો અભ્યાસ કર્યો હોય પણ જો તેને આત્માનો અનુભવ ન હોય તો એ અજ્ઞાની છે. ઉપાધ્યાય વિશ્વવિજયજી શ્રીપાળ રાજાના રાસમાં આ જ વાતને કડક ભાષામાં કહે છે, જેમ જેમ બહુ શ્રુત બહુજન સન્મત, બહુ શિષ્યનો શેઠો રે, તેમ તેમ જીન શાસનનો વેરી, હોવે અનુભવ નેઠો રે. જેમ જેમ બહુ શ્રુત એટલે બહુ વિદ્વાન હોય, બહુજન સંમત, લોકો ખૂબ માન આપતા હોય, ખૂબ શિષ્યો હોય, છતાં પણ એ જીન શાસનનો વેરી છે જો એને આત્માનો અનુભવ ન થયો હોય તો. ગોયંકાજી આ જ વાત કહે છે, ધર્મ ધર્મ સૌ કરે, સમજે નહીં તસ મરમ, શુદ્ધ ધર્મ સમજ્યા વિના ન મીટે ભવ ભ્રમણ. શુદ્ધ ધર્મ એટલે અધ્યાત્મ. શ્રીમદ રાજચંદ્ર કહે છે, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે ક્યોય. ક્રિયાજળ એટલે કે માત્ર વાચિક અને કાયિક ક્રિયાઓમાં અટવાયેલા. શુષ્ક જ્ઞાન એટલે કે આત્મા અને પરમાત્માની માત્ર કોરી ચર્ચાઓ કરનારા, આત્માની ભૂતિના પંથ ઉપર જેને બિલકુલ પ્રયાણ કર્યું નથી પણ માત્ર ચર્ચાઓ કરે છે, એ શુષ્ક જ્ઞાન છે. એટલે ગોયંકાજીએ કેવું પડ્યું ને, ચર્ચા હી ચર્ચા કરે, ધારણ કરે ન કોઈ, ધર્મ બેચારા ક્યાં કરે, ધારે હી સુખ હોય, ધારે હી સુખ હોય. જેના દ્વારા હું દેહ નથી, હું મન નથી, પણ હું શુદ્ધ આત્મતત્વ છું, એની અનુભૂતિ થાય. એટલે કે માત્ર બૌદ્ધિક ભૂમિકાએ નહીં પણ ખરેખર અનુભવાય, એનું નામ અધ્યાત્મ છે. જેમ હું આ ખુરશીને જોઈ રહ્યો છું, જેમ હું તમને જોઈ રહ્યો છું, એમ હું મારા દેહથી અલગ થઈ અને મને જોઈ શકું તો અધ્યાત્મ માર્ગનું હું પ્રયાણ કરી રહ્યો છું. એનો આ એક અગત્યનો પડાવ છે. આ અલૌકિક ધર્મ છે, એને ભેદ જ્ઞાન પણ કહે છે. ઉપાધ્યાય યશો વિજયજી કહે છે, હું ને મારાપણું મોહતણી કાળાસ, હું દેહ અને મન નથી એ ભાવથી ઉજાસ. હું તો મનને દેહ છું, માને સગડા લોક, હું દેહથી ભિન્ન છું, અનુભવે વીર કોક. પર્યુષણ પર્વ એટલે લૌકિકતાની પાર અલૌકિકતામાં પદાર્પણ કરવાનો અવસર, જેનું નામ બીજું નામ છે અધ્યાત્મ. એટલે લૌકિક ધર્મથી પાર અલૌકિક ધર્મમાં પદાર્પણ કરવું. આમાં લૌકિક ધર્મની અવગણના નથી, અવહેલના નથી. જેમ કોઈને ધંધો વિકસાવવો હોય તો નાની દુકાન તજી અને મોટી દુકાન કરે છે. એટલે નાની દુકાન એને છોડી છે પણ એમાંની અવહેલના નથી. જેમ નાની ફેક્ટરી બંધ કરીને મોટી ફેક્ટરી શરૂ કરે છે, એ જ પ્રમાણે અધ્યાત્મ એટલે કે લૌકિકને અતિક્રમી અલૌકિકમાં પ્રવેશવું. આમાં છોડવાની વાત નથી, અતિક્રમવાની વાત છે, વિકસવાની વાત છે, ખીલવાની વાત છે. જો લૌકિક ધર્મ દ્વારા ભાવ જગતમાં પ્રવેશાતું હોય, દેહથી પર એવા પરમ તત્વની અનુભૂતિ થતી હોય તો એક લૌકિક ધર્મ પણ અલૌકિક ધર્મ છે. જેણે દેહથી પર એવા ચૈતન્ય તત્વની, પરમ
અનુભૂતિ કરી હોય એ આધ્યાત્મિક માર્ગનો પ્રતીક છે. એના વિશે ઉપાધ્યાય યશો વિજયજી કહે છે, સો હે જેની ડોકમાં અધ્યાત્મની શેર, લાગે એને રંખ સમ રાજા ઇન્દ્ર કુબેર. એટલે કે જેની પાસે આત્માનો અનુભવ છે એને રાજા હોય, ઇન્દ્ર હોય કે કુબેર હોય, એને રંક લાગે છે. એટલી મસ્તી આત્મજ્ઞાનની છે, આત્માનુભૂતિ સંપન્ન વ્યક્તિની છે. આ પ્રક્રિયાનો માર્ગ, અધ્યાત્મની પ્રક્રિયાનો માર્ગ, આત્માનુભૂતિનો માર્ગ પંડિતો પાસેથી પ્રાપ્ત થતો નથી, સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે કહ્યું છે ને, પૂછે કોઈ પંડિતને દેખાડ પરમ ઘાટ, પૂછે કોઈ પંડિતને દેખાડ પરમ ઘાટ, અટવાયેલો ગ્રંથમાં ક્યાંથી જાણે વાટ, અટવાયેલો ગ્રંથમાં ક્યાંથી જાણે વાટ. અનુભવહીન પંડિત કેવો હોય છે? ગોયંકાજી કહે છે, સારા જીવન ખો દિયા ગ્રંથ પઢંત પઢંત, સારા જીવન ખો દિયા ગ્રંથ પઢંત પઢંત, તોતે મૈના કી તરહ નામ રટંત રટંત, તોતે મૈના કી તરહ નામ રટંત રટંત. આ પ્રક્રિયા કેવી છે? અધ્યાત્મની પ્રક્રિયા. એનો માર્ગ બતાડતા કબીર સાહેબ કહે છે, કેશ ક્યાં બિગાડ્યો જો મુંડે સો વાર, મન કો કાય ન મુંડીએ જામે વિષય મિકાર. એટલે કે આમાં મુંડીઓ મનને, એટલે કે મનને તમે અતિક્રમો, મનને અતિક્રમો તો જ અધ્યાત્મના માર્ગે પ્રવેશ કરી શકાય. એનો અર્થ એમ થયો કે આ અધ્યાત્મની પ્રક્રિયા મન ઉપર કરવાની છે. એની મસ્તી કેવી હોય છે? સંસ્કૃતમાં એક શ્લોક છે, બ્રહ્માનંદમ પિત્વા ઉન્મત્તુ યોગિન, બ્રહ્માનંદ રસમ પિત્વા ઉન્મત્તુ યોગિન, ઇન્દ્રો અપી રંગપદ ભાતિ કા કથા નૃપ કીટક. જેને આત્માનો અનુભવ કર્યો છે, જેને દેહથી પરેવા ચૈતન્ય તત્વનો અનુભવ કર્યો છે, એવી મસ્તીમાં હોય છે કે એને ઇન્દ્ર પણ રાંક લાગે છે. તો આ રાજા જેવા જંતુઓની શું વાત કરવી? એક વાર્તા વાંચી હતી, મને બહુ ગમે છે વાર્તા. એક ઋષિ જીર્ણ શીર્ણ આસન ઉપર બેઠા હતા. આસન ઉપર નાના નાના જીવડા ફરી રહ્યા હતા. ત્યાંથી રાજા, દેવના રાજા ઇન્દ્ર પસાર થયા. એણે જોયું, ઋષિને વંદન કર્યા. ઋષિને કહ્યું, હું ઇન્દ્ર છું, હું તમને એક નવું આસન લાવી આપું. તમે જે આસન ઉપર બેઠા છો એમાં તો નાના નાના જીવડા ફરી ગયા છે, ફરી રહ્યા છે, આસન જીર્ણ થઈ ગયું છે. ઋષિ હસ્યા. એણે ઇન્દ્રને કહ્યું, આ જીવડા જે ફરી રહ્યા છે ને, એક ભાવમાં પણ ઇન્દ્ર હતા. આ વસ્તુ દર્શાવે છે કે ઇન્દ્ર બન્યા છતાં પણ તમે હજી મુક્ત નથી થઈ શક્યા. કદાચ તમારે પાછું જીવ બનીને પણ, જીવડા બનીને પણ આવવું પડે. આ સંદર્ભમાં એક વાર્તા વાંચી હતી. એમાં તથ્ય છે કે નહીં એ મહત્વનું નથી, પણ એનો સંદેશો બહુ મહત્વનો છે. કબીર સાહેબની ગામની બાજુમાં એક પંડિત રહેતા હતા, બહુ વિદ્વાન હતા, શાસ્ત્રાભ્યાસી હતા. એમણે જોયું કે કબીર સાહેબની ખ્યાતિ તો ચારે બાજુ પ્રસરી રહી છે. કબીર સાહેબ તો અભણ હતા. એમને એમ થયું કે અભણ માણસની ખ્યાતિ આટલી પ્રસરી રહી છે અને હું તો એટલો વિદ્વાન છું, મારી ખ્યાતિ કેમ નથી પ્રસરતી? ચાલ કબીર સાહેબને પાસે જઈ એમની સાથે શાસ્ત્રાર્થ કરું અને શાસ્ત્રાર્થમાં હરાવું, અને તો મારી ખ્યાતિ પણ પ્રસરી જશે. એને ખબર નહોતી કે કબીર સાહેબે શાસ્ત્રનો અર્ક તો આખંડ પીધો છે. પંડિત ગાડું ભરી પુસ્તકો લઈ અને કબીર સાહેબના ગામમાં ગયા. કબીર સાહેબને કહે છે, મારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. કબીર હાથ જોડ્યા અને કહ્યું, ભાઈ હું તો અભણ છું, મને શાસ્ત્રનું જ્ઞાન બિલકુલ બી નથી, હું તમારી સાથે શાસ્ત્રાર્થ કેવી રીતે કરી શકું? તો પંડિત કહે, એનો અર્થ એમ થયો કે તમે તમારી હાર કબૂલો છો? તો કબીર કે, હા હું કબૂલું છું, હાર મને કંઈ આવડતું જ નથી. તો કે તમને લખી આપો કે તમે મારી સામે શાસ્ત્રાર્થમાં હારી ગયા છો. કબીર કે, મને લખતા ક્યાં આવડે છે, તમે જે લખો એની ઉપર અંગૂઠો મારી આપું. તો પંડિતે લખ્યું, શાસ્ત્રાર્થમાં કબીર સાહેબ પંડિત સામે હારી ગયા છે. કબીરે અંગૂઠો મારી આપ્યો. પંડિત ખુશ થતા થતા પોતાને ગામ ગયા. પોતાની પત્નીને કહ્યું, તું તો કબીર સાહેબની આટલી બધા વખાણ કરે છે, જો વાંચ કબીર સાહેબે જો શું લખ્યું છે આમાં, મેં કબીર સાહેબે શું કબૂલ કર્યું છે. પણ પત્નીએ વાંચ્યું, શાસ્ત્રતમાં કબીર સાહેબ પંડિતજી સામે જીતી ગયા છે. ચોંકી ઉઠ્યા. પત્નીએ કહ્યું, આમાં તો લખ્યું છે કબીર સાહેબ તમારી સામે જીતી ગયા છે. પંડિતજી ચોંકી ઉઠ્યા. પંડિતજીને થયું, મેં તો લખ્યું છે કે હારી ગયા છે ને આ કેમ બની ગયું આવું? એમને એમ થયું કે મારી લખવામાં કદાચ ભૂલ થઈ ગઈ હશે,
એટલે કે કંઈ વાંધો નહીં, હું પત્નીને કંઈ વાંધો નહીં, મારી કંઈ ભૂલ થઈ ગઈ લાગે છે. બીજે દિવસે પંડિતજી પાછા કબીર સાહેબ પાસે ગયા અને કબીરને કહે છે કે ગઈકાલે હું આવ્યો હતો પણ મારી લખવામાં કંઈ ભૂલ થઈ ગઈ છે, એટલે હું તમને ફરીથી લખીને આપું છું, તમે મને એની સામે સહી કરી આપો અથવા અંગૂઠો મારી આપો. કબીર સાહેબ કે હાથ જોડ્યા કે ભલે, મને તો કંઈ આવડતું જ નથી. આ વખતે પંડિતે કાગળમાં લખ્યું કે શાસ્ત્રતમાં કબીર સાહેબ સામે પંડિતજી જીતી ગયા છે. 2 વાર વાંચ્યું ને પછી કબીર સાહેબને કે અંગૂઠો મારી આપો. કબીર સાહેબે અંગૂઠો મારી આપ્યો. ખુશ થતા પોતાના ગામ તરફ આવ્યા. ગામને પાદરે પહોંચ્યા. કાગળ વાંચ્યો પાછો, બરાબર લખેલું હતું, શાસ્ત્રતમાં કબીર સાહેબ સામે પંડિતજી જીતી ગયા છે. ઘરે જઈને પત્નીને કે લે હવે કાગળ વાંચ. પત્નીએ કાગળ વાંચ્યો, તેમાં લખેલું હતું શાસ્ત્રતમાં કબીર સાહેબ સામે પંડિત હારી ગયા છે. પંડિતજી ચોંકી ઉઠ્યા. એને લાગ્યું આ શું? તરત એમને થયું આ કોઈ દૈવી યોજના છે, મારો અહંકાર તોડવાની, મારો વિદ્વતાનો અહંકાર તોડવાની આ કોઈ દેવી યોજના છે. કબીર સાહેબ ખરેખર સંત છે. તરત જ ગાડું લઈ કબીર સાહેબના ગામ ગયા. કબીર સાહેબના પગમાં પડી ગયા અને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા એમને વિનંતી કરી. આ કથા શાસ્ત્રાભ્યાસની મર્યાદા અને અલૌકિક ધર્મની, અધ્યાત્મની મહત્તા દર્શાવે છે. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે ને, અનુભવ તે પરબ્રહ્મનો મન બુદ્ધિથી ભાર, શાસ્ત્રોના ચિંતન થકી ના સમજાય લગાર. શાસ્ત્રોના ચિંતન થકી ના સમજાય લગાર. હવે પ્રશ્ન થાય કે શું જૈન ધર્મમાં અધ્યાત્મના પથ પર પ્રણી શકાય એવી પ્રક્રિયા છે? અત્યારના આપણા પર્યુષણ પર્વ ચાલે છે અને આજનો વિષય પણ છે કે પર્યુષણ પર્વ અધ્યાત્મની ખોજનો અવસર. તો આપણને પ્રશ્ન થાય, શું જૈન ધર્મમાં અધ્યાત્મના પથ પર પ્રયાણ કરી શકે એવી કોઈ પ્રક્રિયા છે? જવાબ છે હા. 2 વસ્તુ આપણે કરીએ. જૈન ધર્મના આહારના નિયમો આત્મસાધના માટે ખૂબ જ અનુકૂળ છે. મારા એક બંગાળી મિત્ર બહુ મોટા સાધક છે, ઘણીવાર 20-20 કલાક સાધનામાં બેસતા હોય છે. અમારા ઘરે એકવાર આવ્યા હતા. અમારા ઘરે જૈન ભોજન લઈ એમણે એટલું જ કહ્યું, આ ભોજન આત્મસાધના માટે બહુ જ અનુકૂળ છે. દેહથી પર એવા આત્મતત્વની, પરમ તત્વની અનુભૂતિ માટેની જૈન ધર્મની સાધનાનું નામ છે ષડ આવશ્યક. જૈન ધર્મની સાધનાનું નામ છે ષડ આવશ્યક, જેને પ્રતિક્રમણ તરીકે ઓળખાય છે. મન ભૂતકાળની સ્મૃતિઓમાં, ભવિષ્યની ચિંતાઓમાં તથા વર્તમાનમાં પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓ તરફના ગમા અને અણગમામાં રાચતું હોય છે. પ્રતિક્રમણની ક્રિયા મન પર કરવાની છે. મનને શુભ અવલંબન દ્વારા એકાગ્ર કરી વિલીન કરવું એટલે પ્રતિક્રમણ અથવા ષડ આવશ્યક. ફરીથી કહું છું, પ્રતિક્રમણ એટલે શું? મનને શુભ અવલંબન દ્વારા એકાગ્ર કરી મનને વિલીન કરવું, એનું નામ છે ષડ આવશ્યક, જે પ્રતિક્રમણ તરીકે ઓળખાય છે. ષડ આવશ્યક એટલે શું? ષડ આવશ્યક એટલે 6 આવશ્યક અંગો. ક્યાં 6 આવશ્યક અંગો છે? પહેલું સામાયિક, બીજું ચતુર્વિંશતિ સ્તવ ઉર્ફે લોગસ, ત્રીજું વંદન, ચોથું પ્રતિક્રમણ, પાંચમું કાઉસક અને છઠ્ઠું પ્રત્યાખ્યાન ઉર્ફે પચખાણ. 6 અંગો. આ 6 અંગો ક્રમબદ્ધ દરરોજ કરવાના છે. આ બહુ અગત્યનો શબ્દ છે. આ 6 અંગો ક્રમબદ્ધ દરરોજ કરવાના છે. એ ષડ આવશ્યક છે. આપણે ત્યાં તપ તિથિએ કરવાનો કયો છે, પણ ષડ આવશ્યક ક્રિયા એટલે પ્રતિક્રમણ દરરોજ દિવસમાં 2 વાર, સવારે અને સાંજે એમ 2 વખત કરવાનું કહ્યું છે. અત્યારે શ્વેતાંબર પરંપરામાં સૂત્રોનું પઠન, સજ્જાય, થોય, સ્તવન, મુપતિનું પડીલેહણ, લોગસનો કાઉસક અને જુદી જુદી મુદ્રાઓને પ્રતિક્રમણ કહે છે. પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરી પ્રતિક્રમણ લાંબુ હોય છે, કારણ કે એમાં લોગસનો કાઉસક મોટો હોય છે. દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં 4 લોગસનો કાઉસક હોય છે. પાક્ષિક પ્રતિક્રમણમાં 12 લોગસનો કાઉસક હોય છે. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં 20 લોગસનો કાઉસક હોય છે અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં 40 લોગસનો કાઉસક હોય છે. એટલે અત્યારના પ્રતિક્રમણ
એટલે કે સળ આવશ્યકનું ચોથું અંગ એ દરરોજ કરવાની ક્રિયા આપણે જૈન ધર્મમાં પ્રચલિત છે. સમણ સુત્તમ નામનો એક ગ્રંથ છે જે જૈનના ચારેય ફિરકાઓને માન્ય છે: શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર. એની ગાથા નંબર 422માં કહે છે, વચનમયમ પ્રતિક્રમણમ વચનમયમ પ્રત્યાખ્યાન નિયમશ્ચ આલોચનમ વચનમયમ તત્ સર્વત્ર જાનીહિ સ્વાધ્યાય. પ્રતિક્રમણની ક્રિયા, આલોચનની ક્રિયા તથા પચખાણની ક્રિયા વાચિક હોય તો તે સ્વાધ્યાય છે, પ્રતિક્રમણ નથી. એટલે કે હાલમાં પ્રચલિત પ્રતિક્રમણની ક્રિયામાં કરાતું સૂત્રોનું પઠન, સ્થવન, થોય આદિ વાચિક ક્રિયાઓ સ્વાધ્યાય છે, ખરા અર્થમાં પ્રતિક્રમણ નથી. માટે આપણે અધ્યાત્મના પથ ઉપર પ્રયાણ કરી શકતા નથી. આ પરિશ્રમમાં આપણને એક અવસર મળ્યો છે. આપણે ખોજ કરવાની છે કે ખરા અર્થમાં પ્રતિક્રમણ શું છે, સળ આવશ્યક શું છે, જે પ્રતિક્રમણના નામે આજે આપણે પ્રચલિત છે એ ખરેખર કેવી રીતે કરવાનું છે. સમણ સુત્તમમાં ગાથા નંબર 433માં કહે છે, ધ્યાન નિલીન સાધુ પરિત્યાગમ કરોતિ સર્વ દોષાણામ તસ્માત ધ્યાનમ એવમ હિય સર્વ અતિચારસ્ય પ્રતિક્રમણ. ફરીથી કહું છું, ધ્યાન નિલીન સાધુ પરિત્યાગમ કરોતિ સર્વ દોષાણામ તસ્માત ધ્યાનમ એવમ હિ સર્વ અતિચારસ્ય પ્રતિક્રમણ. ધ્યાનમાં લીન થયેલો સાધુ સગળા દોષમાંથી મુક્ત થતો જાય છે, માટે ધ્યાન જ સગળા અતિચારનું પ્રતિક્રમણ છે. આગળ સમણ સુત્તમની ગાથા નંબર 484માં કહે છે, શીર્ષ યથા શરીરસ્ય યથા મૂલમ ધ્રુમસ્ય ચ સર્વસ્ય સાધુ ધર્મસ્ય તથા ધ્યાન વિધીયતે. એટલે કે જેમ શરીરમાં જે મહત્વ મસ્તકનું છે, વૃક્ષમાં જે મહત્વ મૂળનું છે, એવું જ મહત્વ સાધુ ધર્મમાં ધ્યાનનું છે. પંચસૂત્રમાં કહે છે, જાણ અજૈન સંગયો, ધ્યાન અને અધ્યયનનો જે સંગ રાખે છે એ સાધુ છે. ઉપમિતિ પ્રપંચા નામનો એક ગ્રંથ છે, જૈન ધર્મમાં બહુ પ્રખ્યાત ગ્રંથ છે. એમાં મુનિ પુંડરીક આચાર્ય સમંતભદ્રને પ્રશ્ન પૂછે છે, બદંત દ્વાદશાંગસ્ય વિસ્તીર્ણસ્ય એવ ઉદધે કિમ સાર ઇતિ કથમ. હે આચાર્ય, આપણા જે દ્વાદશાંગી છે, આપણા જૈન ધર્મના જે ગ્રંથો છે એ તો મહાસાગર જેટલા વિસ્તરેલા છે, અને મારું જીવન તો અલ્પ છે. અલ્પ જીવનની અંદર હું કેવી રીતે આનો અભ્યાસ કરી શકું? તમે એનો સાર જ કહી દો ને. આચાર્ય સમંતભદ્ર જવાબમાં કહે છે, વત્સ સાર અત્ર વિજ્ઞએ ધ્યાન યોગ સુનિર્મલમ. વત્સ સાર અત્ર વિજ્ઞએ ધ્યાન યોગ સુનિર્મલ. વત્સ, હું તને દ્વાદશાંગીનો સાર કહું છું. નિર્મલ એવો ધ્યાન યોગ આ દ્વાદશાંગીનો સાર છે. તો મુનિ પુંડરીક પૂછે છે, તો પછી આ બધી જે ક્રિયાઓ અમે કરી રહ્યા છીએ એનો અર્થ શું? જવાબમાં આચાર્ય એમને કહે છે, મૂલોત્તર ગુણા સર્વે સર્વેષામ ચ બહિષ્ક્રિયા સાધુનામ ચ શ્રાવકાણામ ચ ધ્યાન યોગાર્થમ ઇરિતાહ. એટલે કે મૂલોત્તર ગુણા સર્વે સર્વેષામ ચ બહિષ્ક્રિયા સાધુનામ ચ શ્રાવકાણામ ચ ધ્યાન યોગાર્થમ ઇરિતાહ. બધા મૂળ ગુણો અને ઉત્તર ગુણો તથા સાધુઓ અને શ્રાવકોની સઘળી બાહ્ય ક્રિયાઓ ધ્યાન યોગની પ્રાપ્તિ માટે છે. ધ્યાનની વ્યાખ્યા આપતા આચાર્ય કહે છે, વિશુદ્ધ ચ યદ એકાગ્ર ચિત્તમ તદ ધ્યાનમ ઉત્તમમ. વિશુદ્ધમ ચ એકાગ્ર ચિત્તમ તદ ધ્યાનમ ઉત્તમમ. એકાગ્ર થયેલું મન અને શુદ્ધ થયેલું ચિત્ત એ ઉત્તમ ધ્યાન છે. બહુ સમજવા જેવા બે શબ્દો છે. એકાગ્ર થયેલું મન અને શુદ્ધ થયેલું ચિત્ત એ ઉત્તમ ધ્યાન છે. ચંચળતા મનનો દોષ છે. મન શુદ્ધ કે અશુદ્ધ નથી હોતું. મન કાં સ્થિર હોય છે, કાં અસ્થિર હોય છે, કાં ચંચળ હોય છે. જેમ કે મન ઉકરડા ઉપરથી આવે તો દુર્ગંધ તમને દેખાય, પવન દુર્ગંધિત લાગે. એ જ પવન જો બગીચા ઉપરથી આવે, પુષ્પો ઉપરથી આવે તો એ પવન તમને સુગંધી લાગે. એટલે કે મન શુદ્ધ કે અશુદ્ધ નથી હોતું, એ ચંચળ કે સ્થિર હોય છે. ત્યારે ચિત્ત
ચંચળ હોતું નથી કે સ્થિર હોતું નથી, કાં શુદ્ધ હોય છે કાં અશુદ્ધ હોય છે. ચિત્ત ઉપર જન્મ જન્મના કર્મો, સંસ્કારો, વાસનાઓ આદિઓને કારણે એ ચિત્તમાં અશુદ્ધિ પ્રવેશેલી હોય છે. અશુદ્ધ ચિત્ત વધારે હોય તો મન તામસિક હોય. ચિત્ત જેમ શુદ્ધ થતું જાય એમ મન તામસિકતા છોડી અને ધીરે ધીરે સાત્વિકતા તરફ પ્રયાણ કરી શકે. એટલે મનને એકાગ્ર કરી, મનને સ્થિર કરવું, મનને વિલીન કરવું, પરિણામે ચિત્ત શુદ્ધ થાય. એ ગુરુગમ્ય પ્રક્રિયા છે, એ ધ્યાન છે, એ પ્રતિક્રમણ છે. મારી દ્રષ્ટિએ પર્યુષણ આ પ્રતિક્રમણની ખરા અર્થમાં કરવાની ક્રિયા. તો ખરા અર્થમાં ધ્યાન કેમ કરવું એ ખોજનો અવસર છે. હેમચંદ્રાચાર્યે પ્રતિક્રમણની વ્યાખ્યા કરી છે. સ્વસ્થાનાત પરસ્થાનમ પ્રમાદસ્ય વસાદ ગતઃ તત્ર એવ ક્રમણભૂય પ્રતિક્રમણ ઉચ્યતે. એમણે હેમચંદ્રાચાર્ય પ્રતિક્રમણની વ્યાખ્યા કરતાં કહ્યું છે, સ્વસ્થાનાત પરસ્થાનમ પ્રમાદસ્ય વસાદ ગતઃ તત્ર એવ ક્રમણભૂય પ્રતિક્રમણ ઉચ્યતે. સ્વસ્થાન એટલે કે આત્મરમણતા, દેહ, ઇન્દ્રિયો અને સંસારના વિષયોથી અને મનના જગતથી પર એવી અવસ્થા. અને પરસ્થાન એટલે કે દેહ, ઇન્દ્રિયો અને સંસારના વિષયો અને મનનું જગત. મન આત્મરમણતા તજી, મનની પારનું જગત તજી પાછું ઇન્દ્રિયના જગતમાં, સંસારના વિષયોમાં આવી ગયું હોય ત્યારે એ મનને એ સંસારના વિષયોમાંથી પાછું આત્મભાવમાં, દેહથી પર એવા ચૈતન્ય તત્વના ભાવમાં, પોતાના સ્વભાવમાં સ્થિર કરવાની ક્રિયાને પ્રતિક્રમણ કહે છે. પોતાના સ્વ સાથે અનુસંધાન સાધવાની પ્રક્રિયાને પ્રતિક્રમણ કહે છે. એટલે કે ફરી કહું છું કે મન જ્યારે આત્મરમણતા, દેહથી પર એવા ચૈતન્ય તત્વમાં રમણતા તજી સંસારના વિષયોમાં, ઇન્દ્રિયોના વિષયોના મનના જગતમાં આવી ગયું હોય ત્યારે એ મનને પાછું સંસારના વિષયો તજી અને દેહથી પર એવા આત્મભાવમાં સ્થિર કરવાની પ્રક્રિયાને પ્રતિક્રમણ કહે છે. એનો અર્થ એ થયો કે પ્રતિક્રમણ મન પર કરવાની ક્રિયા છે. એનો અર્થ એ થયો કે પ્રતિક્રમણ મન પર કરવાની ક્રિયા છે, કારણ કે મન દ્વારા જ કર્મબંધન થાય છે. એટલે કબીર સાહેબ કહે છે, માલા તો કર્માઈ ફિરે, જીવા ફિરે મુખમાહી, મન તો 10 દિસ ફિરે, યહ તો સુમિરન નાહી. એટલે માળા હાથમાં ફરે છે, મનમાં જીભ ફરે છે, એટલે કે મંત્ર જપ કરતા રહો છો તમે, પણ મન તો 10 દિશામાં ફરે છે. આ સુમિરન નથી, આ નામ સ્મરણ કરવું નથી. આ પર્યુષણમાં આપણને ખોજ કરવાનો અવસર મળ્યો છે કે ખરા અર્થમાં ષડ આવશ્યક એટલે કે પ્રતિક્રમણ શું છે. સમયની મર્યાદા હોવાથી સંક્ષિપ્તમાં ષડ આવશ્યક વિશે મારા વિચારો રજૂ કરું છું. કદાચ કોઈને વિચારો અનુકૂળ ન લાગે તો એડવાન્સમાં મિચ્છામિ દુક્કડમ. તમને વાત કરી હતી, ષડ આવશ્યકમાં 6 અંગો છે. પહેલું અંગ સામાયિક. સામાયિક એ ધ્યેય છે, સામાયિક કરવાનું હોતું નથી. ફરીથી કહું છું, સામાયિક એ ધ્યેય છે, સામાયિક કરવાનું હોતું નથી. પ્રતિક્રમણ દ્વારા, આત્મસાધના દ્વારા સામાયિકની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, સમતા પ્રાપ્ત કરવાની છે. એનું સૂત્ર છે કરેમી બનતે સામાયિકમ. હે ભગવાન, આપની સાક્ષી હવે હું સમતા ભાવમાં 2 ઘડી 4 ઘડી જેટલો સમય નક્કી કર્યો હોય એટલો સમય રહેવાનો નિશ્ચય કરું છું. એટલે સામાયિક એ સમતામાં રહેવાની એક વ્યવસ્થા છે. કેવી રીતે સમતામાં મારે રહેવું, એક આપણું ધ્યેય છે. બીજું આવશ્યક 24 સ્તવ એટલે કે લોગસ સૂત્ર છે. 24 તીર્થંકરોની સ્તુતિ છે. સમત્વની પ્રાપ્તિ એ આપણું ધ્યેય છે. એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણો પુરુષાર્થ પૂરતો નથી. એમને માટે આપણી પરંપરામાં જે સર્વોત્કૃષ્ટ પુરુષો છે, તીર્થંકરો, એની કૃપાની યાચના એટલે કે લોગસ સૂત્ર, 24 સ્તવ. માત્ર ને માત્ર આપણા પુરુષાર્થથી આ તત્વની પ્રાપ્તિ થતી નથી. વિશ્વના દરેક ધર્મમાં થઈ ગયેલા મહાન સંતો એક આ વાત માટે બધા સ્વીકારે છે કે માત્ર ને માત્ર આપણા પુરુષાર્થ દ્વારા આ તત્વની પ્રાપ્તિ થતી નથી.
એને માટે કૃપાની આવશ્યકતા છે. ને આપણી પરંપરામાં આપણો જન્મ થયો છે માટે આપણું તીર્થંકરો સાથે ઋણાનુબંધ છે. એમની કૃપાની યાચના આપણે લોગસ સૂત્ર દ્વારા કરીએ છીએ. એટલે કહે છે ને કે મુજ પુરુષાર્થ એટલે આટામાં છે મીઠ, તું જો કૃપા ના કરે પમાય નહીં અદીઠ. મારો પુરુષાર્થ એટલે શું? જે આપણે લોટ બાંધીએ તે લોટમાં મીઠું કેટલું નાખીએ છીએ? અલ્પ પ્રમાણમાં નાખીએ છીએ. બસ મારો પુરુષાર્થ એટલે લોટમાં નાખેલું મીઠું છે. જો તું કૃપા નહીં કરે તો અદીઠ એટલે કે તત્વની પ્રાપ્તિ નહીં થાય. ખેંચું નૌકા દોરથી મુજ ક્રિયાનો સાર, કૃપા મારા પર કરે તો થાવ હું બરપાર. મારો પુરુષાર્થ એટલે શું? જાણે દોરીથી હું નૌકાને ખેંચું છું, એનાથી હું કંઈ પાર નહીં થઈ શકું. તું કૃપા કરે મારા ઉપર તો જ હું ભાવ થાઉં. લોગસ સૂત્ર દ્વારા આપણે 3 વસ્તુની માગણી કરીએ છીએ. આરુગ બોયલાભમ સમાઈવરમ ઉત્તમમ દિનતુ. આરુગમ બોયલાભમ સમાઈવરમ ઉત્તમમ દિનતુ. આરુગ એટલે આપણે આરોગ્યની માગણી કરીએ છીએ. શાને માટે? કે જ્યારે સાધનામાં બેસવું હોય, કલાકો સુધી સ્થિર બેસવું હોય તો આરોગ્ય બરાબર હોય તો જ બેસી શકાય. એટલે પેલું આપણે આરોગ્ય માગીએ છીએ. પછી બીજું બોધિ લાભ, કે આ સાધના દ્વારા મને બોધિ લાભ થાય, દેહથી પર એવા પરમ તત્વનો અનુભવ થાય. અને સમાહિ મરમ, મારું મૃત્યુ જે થાય એ સમાધિ મરણ થાય. એટલે આપણે ત્યાં કહ્યું છે લિવિંગ, LIVING, લિવિંગ એન્ડ લિવિંગ, LEAVING, લિવિંગ શુડ બી પીસફુલ. એટલે આપણે સમાધિ મરણની માગણી કરીએ છીએ. એ કહ્યું છે ને પ્રયાણ કાલે કર્યું મનને સ્થિર. પ્રયાણ કાલે મનને કર્યું સ્થિર, તજ્યો દેહ સમર્થના પ્રભુ વીર. ત્રીજું આવશ્યક વંદન છે, ગુરુને વંદન. જે ગુરુએ આત્મસાધનાનો માર્ગ બતાડ્યો છે, ખરા આત્મા પ્રતિક્રમણ કેમ કરવું એ પ્રક્રિયા શીખવાડી છે, એ ગુરુને વંદન કરી પછી સાધના કરવાની છે. એટલે પેલું આવશ્યક સામાયિક એ ધ્યેય છે. બીજું આવશ્યક ચતુર્વિંશતિ સ્તવ, સામાયિકની સ્થિતિ પ્રાપ્ત કરવા, સમત્વની સ્થિતિ પ્રાપ્ત કરવા તીર્થંકરોની કૃપાની યાચના છે. એ ત્રીજું આવશ્યક ગુરુ કૃપાની યાચના છે. આ સાધનાની પૂર્વ ભૂમિકા છે. હજી સાધનાની શરૂઆત થઈ નથી. ઘણાને પ્રશ્ન થાય, આત્મ સાધના માટે ગુરુના આશીર્વાદની શું જરૂર છે? તો મારે જવાબમાં એટલું જ કહેવું છે, પાણીને ગરમ કરવું હોય તો અગ્નિ અને પાણીની વચ્ચે વાસણની જરૂર પડે છે. મનને શુભ અવલંબન દ્વારા એકાગ્ર કરી, સ્થિર કરી, વિલીન કરવાની પ્રક્રિયા એટલે કે પ્રતિક્રમણ, જે ચોથું આવશ્યક છે, આત્મ સાધના છે. પેલી 3 આવશ્યક તો પ્રતિક્રમણની તૈયારી માટેના છે. ખરી સાધના પ્રતિક્રમણ છે, માટે જ સળ આવશ્યક માટે પ્રતિક્રમણ શબ્દનો ઉપયોગ થાય છે. કારણ કે કરવાનું પ્રતિક્રમણ છે, બાકી તો પૂર્વ તૈયારીઓ છે. 5 ઇન્દ્રિયો શરીરના આગળના ભાગમાં છે. જાગૃત અવસ્થામાં લગભગ મન એ 5 ઇન્દ્રિયોના વિષયોમાં ફરતું હોય છે. સાધનાનો માર્ગ પાછળના ભાગમાં છે, કરોડરજ્જુના ભાગમાં છે. શરીરમાં આગળના ભાગમાં રહેલી 5 ઇન્દ્રિયોના વિષયોમાં ભમતા મનને શરીરના પાછળના ભાગમાં લઈ આવવું, શરીરના પાછળના ભાગમાં ક્રમણ કરવું, એનું નામ પ્રતિક્રમણ છે. ફરીથી કહું છું, મન શરીરની આગળના ભાગમાં રહેલી 5 ઇન્દ્રિયોના વિષયોમાં ભમતું હોય છે. એ મનને એ વિષયોમાંથી શરીરના આગળના ભાગમાંથી પાછું ખેંચી શરીરના પાછળના ભાગમાં એટલે કરોડરજ્જુના માર્ગમાં લઈ આવવું, એનું ત્યાં ક્રમણ કરવું, એનું નામ પ્રતિક્રમણ છે. આ ખરું પ્રતિક્રમણ કરવા માટે 2 બાબતોની આવશ્યકતા છે. નંબર 1 શબ્દ એટલે કે મંત્ર, અને બીજું પ્રાણશક્તિ, જેને જૈન પરંપરામાં આત્મવીર્ય કહે છે. બીજું પ્રાણશક્તિ, જેને જૈન પરંપરામાં આત્મવીર્ય કહે છે. પ્રાણનું સ્થૂળ સ્વરૂપ એટલે શ્વાસ, અને મંત્ર એટલે ઓમ. આ ગુરુગમ્ય સાધના છે. આ સાધના કરતાં કરતાં મનનું પ્રતિક્રમણ થતાં એવી સ્થિતિ સર્જાય છે કે મન ઇન્દ્રિયો અને વિષયોમાંથી નિવૃત્ત થઈ સ્થિર થઈ જાય છે. પરિણામે પ્રતિક્રમણ ઘટિત થાય છે. 108 પાર્શ્વનાથના સ્તવનમાં એક પંક્તિ આવે છે, પ્રાણાયામ મનોમંત્ર યોગાત અમૃતમ આત્મજન. પ્રાણાયામ મનોમંત્ર યોગાત અમૃતમ આત્મજન.
પ્રાણાયામ અને મંત્ર દ્વારા અમૃત તત્વની એટલે કે આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. પ્રાણાયામ એટલે હમણાં જે પ્રચલિત છે એ પ્રાણાયામ નહીં, એ તો માત્ર શ્વાસની ક્રિયા છે. એને આપણે શ્વાસાયામ કહી શકીએ. આપણી જૈન પરંપરામાં પ્રાણાયામ પૂર્વ નામનું એક પૂર્વ હતું. પ્રાણાયામ પૂર્વ જે હાલમાં ઉપલબ્ધ નથી. પ્રાણાવાય પૂર્વનો અર્થ શું? પ્રાણ વત્તા અવાય. અવાય એટલે કે અપાન, એટલે કે પ્રાણ અને અપાન. પ્રાણાવાય પૂર્વ એટલે પ્રાણ અપાન પૂર્વ, જે હાલમાં ઉપલબ્ધ નથી એ પૂર્વ હતું. મારી દ્રષ્ટિએ એ પૂર્વની અંદર પ્રાણાયામની સાધના વિશે કંઈક ઉલ્લેખ હોવો જરૂરી જોઈ શકે. એને આપણે પ્રાણાવાય પૂર્વને પ્રાણાપાન પૂર્વ પણ કહી શકીએ. મૂર્તિપૂજક સંપ્રદાયમાં હાલમાં પંચ પ્રતિક્રમણ કંઠસ્થ કરવાની પરંપરા ચાલે છે. આ એક સૂચક શબ્દ છે. મારી દ્રષ્ટિએ પંચ પ્રતિક્રમણ એટલે પંચ એટલે કે પાંચ વાયુ દ્વારા, જેના નામ છે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. સમજી લેજો, પંચ એટલે કે પાંચ પ્રાણ દ્વારા, પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન દ્વારા મનનું પ્રતિક્રમણ કરવું એ પંચ પ્રતિક્રમણનો અર્થ હોવો જોઈએ. પણ અત્યારે આ ગુરુગમ્ય સાધના હતી, અત્યારે પંચ પ્રતિક્રમણ શબ્દ સચવાઈ ગયો છે, પણ પાંચ પ્રતિક્રમણ કંઠસ્થ કરવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. અને પાંચ પ્રાણ દ્વારા મનનું અતિક્રમણ કરવું એ વાત ભૂલાઈ ગઈ છે. અને આ એક વાચિક ક્રિયા છે. આદિ શંકરાચાર્યના શિષ્ય સુરેશ્વરાનંદજીએ લખ્યું છે, દીર્ઘ પ્રણવોચ્ચારેણ મનોરાજ્યમ વિજયતે. પ્રણવ એટલે કે ઓમના દીર્ઘ ઉચ્ચારથી મન ઉપર વિજય પ્રાપ્ત થાય છે. પ્રાણ શક્તિ અને ઓમ દ્વારા કરાતા પ્રતિક્રમણમાં શ્વાસ ઊંડો ઉતરે છે ત્યારે બહારના બધા અવાજ સંભળાતા બંધ થઈ જાય છે અને ભીતરથી નાદ સંભળાવવાનો શરૂ થાય છે. આ નાદને અનાહત નાદ કહે છે. સૂફી પરંપરામાં એને નાદે આસમાની કહે છે. શ્રાવક અનાહત નાદમાં લીન થતો જાય છે અને આનંદ અનુભવે છે. આત્મસાધનાનો એક અતિ મહત્વનો પડાવ છે. હાલમાં હયાત એવા વિયેટનામના એક સ્ત્રી સંતનું નામ ચિંગ હાઈ છે. એમના અનુયાયીઓ એમને સુપ્રીમ માસ્ટર કહે છે. એમની સાધના પદ્ધતિને ક્વાન ઇન કહે છે. આપણા શ્રી કુમારપાળ દેસાઈએ ચિંગ હાઈ ઉપર પ્રબુદ્ધ જીવનમાં 3 લેખ લખેલા પણ હતા. એમના લાખો અનુયાયીઓ વિશ્વભરમાં છે. માત્ર શાકાહારીઓને દીક્ષા આપે છે અને હવે શાકાહારી ને સાથે વિગન હોય એમને જે દીક્ષા આપે છે. એમની પરંપરામાં દીક્ષિત થયેલી એક જૈન વ્યક્તિનો રૂબરૂ મળ્યો હતો. એ કહેતા હતા કે હું સાધનામાં બેસું એટલે તરત મને અનાહત નાદ સાંભળવાના શરૂ થઈ જાય છે. હું સાધનામાં બેસું એટલે તરત જ અનાહત નાદ સંભળાવવાના શરૂ થઈ જાય છે. એમણે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ એક પ્રવચનમાં કહ્યું હતું, જેમ શરીર પરનો મેલ પાણી દ્વારા દૂર થાય છે, એમ આત્મા પરનો મેલ એટલે કે કર્મ, સંસ્કાર, વાસના અનાહત નાદથી દૂર થઈ શકે છે. માત્ર ને માત્ર અનાહત દ્વારા એ દૂર થાય છે. પરિણામે ચેતના ઉચ્ચ સ્તરોમાં આરોહણ કરી શકે છે. અનુયાયીઓ માટે સાધક, આરાધક, ઉપાસક, ભક્ત, શિષ્ય એવા શબ્દોનો પ્રયોગ થાય છે. માત્ર ને માત્ર જૈન ધર્મમાં અનુયાયીઓ માટે શ્રાવક અને શ્રાવિકાનો પ્રયોગ થયો છે. આ બહુ સૂચિત વાક્ય છે. બીજા કોઈ પણ ધર્મમાં આ શબ્દનો પ્રયોગ થતો નથી. મારી દ્રષ્ટિએ શ્રાવક શબ્દના અર્થ 3 ભૂમિકાએ થાય છે. પેલી ભૂમિકાએ જે વ્યાખ્યાન સાંભળે છે, એટલે કે જે ગુરુનો ઉપદેશ સાંભળે છે, પરિણામે બૌદ્ધિક ભૂમિકામાં એને જીવ, જગત અને પ્રકૃતિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મસાધનાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાન મહાવીરના કાળધર્મ પછી 1000 વર્ષે શાસ્ત્રો લખાણા છે. એટલે કે એણે ઉપદેશ તો સાંભળવો જ પડતો હતો. એટલે શ્રાવકની આ પહેલી ભૂમિકા. શ્રાવકની બીજી ભૂમિકા છે સ્તવનો, ભજનો આદિ સાંભળે છે, પ્રકૃતિનું સંગીત સાંભળે છે, પક્ષીઓનો કલરવ સાંભળે છે, સાગરના મોજાઓનો નાદ સાંભળે છે અને અંતર્મુખ થતો જાય છે. ને શ્રાવકની ત્રીજી ભૂમિકા કે જે અનાહત નાદ સાંભળે છે. એટલે કે જૈન ધર્મની અંદર અનુયાયીઓ માટે શ્રાવક અને શ્રાવિકા શબ્દનો ઉપયોગ બહુ સમજીને કરવામાં આવ્યો છે. મારી દ્રષ્ટિએ જે અનાહત નાદનું શ્રવણ કરવા સમર્થ હોય એ જ શ્રાવક છે.
એટલે જ જૈન ધર્મ, હું કહી શકું કે જૈન ધર્મના કેન્દ્રમાં આત્મસાધના હતી, અનાહત નાદનું શ્રવણ કરવું એ પરંપરા હતી. આજે પણ દિગંબર પરંપરાની માન્યતા અનુસાર ભગવાન મહાવીરે દેશના આપી જ નથી. ભગવાન મહાવીર સતત મૌન રહ્યા છે. એમના મસ્તકમાંથી ઓમનો ધ્વનિ ગૂંજતો હતો અને જેમને પ્રશ્ન હોય એ ઓમનો ધ્વનિ સાંભળતા હતા અને એમને એના પ્રશ્નોનું નિરાકરણ મળી જતું હતું. અનુભૂતિ સંપન્ન સાધકો આ ઘટનાનો ઉલ્લેખ એવી રીતે કરે છે, એની ઇન્ટરપ્રિટેશન એવી રીતે કરે છે કે ભગવાન મહાવીર જિજ્ઞાસુઓને, શ્રાવકોને એવી પ્રક્રિયા શીખવાડતા હતા કે જે મંત્રની અને આ પ્રાણ શક્તિના સ્ફુરણની, જેથી એમના અંતરમાં ઓમનો નાદ અનુભવાતો હતો, એટલે કે અનહાત નાદ અનુભવ થતો હતો. એ અનહાત નાદના શ્રવણને પરિણામે એમને એમના પ્રશ્નોના ઉત્તર મળી જતા હતા. એટલે કે જૈન ધર્મમાં જે શ્રાવક શબ્દનો ઉપયોગ થયો છે એની પછવાડેનું મૂળ કારણ મારી દ્રષ્ટિએ કે જે અનહાત નાદને સાંભળવા સમર્થ હોય એ જ શ્રાવક છે. એટલે કે જૈન ધર્મના કેન્દ્રમાં આ પરંપરા હતી કે અનહાત નાદનું શ્રવણ કરવું. પરિણામે કર્મના જે આવરણો છે એનો રાસ થતો જાય છે. કારણ કે આપણી ભારતની સનાતન ધર્મની પરંપરામાં આ 10 પ્રકારના નાદનું વર્ણન જોવા મળે છે. ઘણા સંતોએ આના ઈશારા કર્યા છે. મીરાબાઈએ કહે છે દાદુર મોર બપૈયા બોલે. નરસિંહ મહેતા કહે છે બાજે અનત ઢોલ. ઉપાધ્યાય સૂર્યજી પણ કહે છે બેસી આંબા ડાર પર કોયલ પાડે સાદ, યોગી આકર સાય નહીં સુણે અનાદ નાદ. શ્રાવક પ્રતિક્રમણની ક્રિયામાં સાતત્ય અને ગહનતા જાળવે તો અનાદ નાદની સાથે બંધ આંખે જ્યોતિ દર્શન અને દિવ્ય સુગંધનો પણ અનુભવ થાય છે. પરિણામે શ્રાવક ખૂબ જ આનું અનુભવે છે. આ આનંદને પરિણામે સંસારના વિષયો અને ભોગોમાંથી પ્રાપ્ત થતો આનંદ એને ક્ષુલ્લક લાગે છે. એના પ્રત્યે વૈરાગ્યનો ભાવ ઉદ્ભવે છે. આ ખરો વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે શ્રેષ્ઠને પકડવું, પરિણામે નિમ્ન છૂટી જાય. પ્રતિક્રમણ એ આનંદની યાત્રા છે. ખરા અર્થમાં પ્રતિક્રમણ થાય તો અનહત નાદ, બંધ આંખે જ્યોતિના દર્શન અને દિવ્ય સુગંધનો અનુભવ થાય છે. આનો ઉલ્લેખ ઘણા સંતોએ કર્યો છે. શ્રાવક પ્રતિક્રમણની ક્રિયામાં ઊંડો ઉતરે ત્યારે મનનો લય થાય છે. મન દેહભાવથી મુક્ત થાય છે. પરિણામે કૌશક ઘટિત થાય છે. કૌશક કરવાનો હોતો નથી, એ ઘટિત થાય છે. આવી અવસ્થાનો અનુભવ શરૂઆતમાં થોડાક સમય માટે હોય છે. શ્રાવક સાધનામાં સાતત્ય અને ઘનતા જાળવે તો આવી અવસ્થાનો અનુભવ લંબાતો જાય છે. આ અવસ્થામાં વધારે ને વધારે સ્થિરતા અનુભવે છે. આ જ ખરા અર્થમાં ચારિત્ર છે. એટલે ઉપાધ્યાય કેવું પડ્યું હતું ને, ચારિત્ર સ્થિરતા રૂપમ. આત્મભાવમાં સ્થિરતા એ જ ચારિત્ર છે. કૌશકને કારણે શ્રાવકનું દેહનું મમત્વ નાશ પામે છે, નિર્મમત્વ પામે છે. આ જ સુખકારી મહાધર્મ છે. આ જ અધ્યાત્મની ખોજનો સાર છે. છૂટે હદ આકાશની ઓગળતું જાય મન, એવા દેશમાં વિહરે જ્યાં ન કોઈ બંધન. કૌશકમાં, આત્મધ્યાનમાં, આત્મરમણતામાં 24 કલાક રહી શકાતું નથી. આત્મરમણતા તજી મન દેહભાવમાં પાછું આવે ત્યારે ઇન્દ્રિયો દ્વારા પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓના સંપર્કમાં આવે છે. ત્યારે જાગૃત અવસ્થામાં જૈણાપૂર્વક, હોશપૂર્વક ને સમજકપૂર્વક જીવવાની પદ્ધતિને પ્રત્યાખ્યાન કહે છે. એ છઠ્ઠું આવશ્યક છે. જે શ્રાવકો હરી પરિપક્વ નથી, એમનામાં હજી દેહથી પર એવા આત્મતત્વની, પરમ તત્વની અનુભૂતિ માટેનો તલસાત નથી, એવા શ્રાવકો ખરા અર્થમાં પ્રતિક્રમણ કરવાને બદલે પરંપરાગત રીતે થતી ક્રિયાઓ, વાચિક અને કાયિક અને પ્રતિક્રમણ માનતા હોય તો જેમ નાનું બાળક કોઈ અવલંબન લઈને ચાલતું શીખે, એમ આ બધી ક્રિયાઓને એક શુભ અવલંબન માનવી જોઈએ. અને આ અવલંબનને અતિક્રમી ખરા અર્થમાં પ્રતિક્રમણની ક્રિયામાં પ્રવેશ કરવાનો, એની ખોજ કરવાનો અવસર આ પરિશ્રમ પર્વ બને. એ જ અભ્યર્થના સાથે 4 પંક્તિઓ દ્વારા હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. બુદ્ધિથી સમજાય કે છે બધું નશ્વર, બુદ્ધિથી સમજાય કે છે બધું નશ્વર, પણ કેમ કરી થાવું જન્મ મરણથી પર, પણ કેમ કરી થાવું જન્મ મરણથી પર. સદગુરુ કહે અધ્યાત્મ પહોંચાડે નિજ ઘર, સદગુરુ કહે અધ્યાત્મ પહોંચાડે નિજ ઘર.
છે પર્યુષણ અધ્યાત્મની ખોજનો અવસર, છે પર્યુષણ અધ્યાત્મની ખોજનો અવસર. બહુ જ સરસ રીતે સુરેશભાઈએ અધ્યાત્મની ખોજનો આ જે અવસર છે પર્યુષણ એની વાત ઉઘાડી આપી છે. મને એમ થાય કે એમના વિશે વાત કરીશ તો હજી બીજી અડધો 1 કલાક વાત કરી શકાય, એટલા બધા મુદ્દાઓ એમને આજના પોતાના આ લેક્ચરમાં વ્યાખ્યાનમાં આપ્યા છે. ખૂબ સરસ રીતે એમને ઓલા રૂમી સંતની આખી જે આરંભમાં જે ઉદાહરણ આપણને આપ્યું, જ્યારે રૂમી ભણાવતા હતા અને સંત આવે છે અને પછી આંખની દ્રષ્ટિથી એ પુસ્તકો જે બળે છે અને કહે છે કે આ શું કરો છો, તો કે તમને નહીં ખ્યાલ આવે. આ વાતથી આખી વાતનો જે આરંભ થાય છે કે 2 પ્રકાર છે, હું ખુદા વિશે જાણું છું એ વાત છે, અને આ વ્યક્તિ ખુદાને જાણે છે. વિશે જાણવું અને એને જ જાણવું, આ જે 2 ભેદ છે એ 2 ભેદની આખી રેખા એમને વ્યાખ્યાનના આરંભમાં મૂકી આપી. અને ત્યાર પછી છેલ્લે સુધી પહોંચતા આ ભેદ રેખાને કઈ રીતે આપણે ઓળખવી એ વાત એમના આ 1 કલાકના લેક્ચર દરમિયાન આપણને પ્રાપ્ત થઈ છે. કેટલા બધા સંદર્ભો! સુરેશભાઈની આ એક વિશેષતા છે, એટલું બધું વાંચન કર્યું છે ને એટલે આપણને અનેક ગ્રંથોમાંથી વિષયને લગતા અનેક સંદર્ભો એમની પાસેથી મળી આવતા હોય છે. ક્યારેક તેઓ આપણને વિદેશના કોઈ સ્કોલર, ક્યારેક કોઈ ભારતના કોઈ સંત, ક્યારેક આપણા ગ્રંથોમાંથી અનેક અવતરણો તેઓ ટાંકી શકે છે અને એમને મોટાભાગના અવતરણો યાદ પણ હોય છે. એક એમના અભ્યાસ અને એમના સ્વાધ્યાયમાંથી પ્રાપ્ત થયેલું છે. અધ્યાત્મનો પ્રદેશ શું છે? અધ્યાત્મ એટલે આત્મા તરફ જવાનો માર્ગ. અને કહે છે સુરેશભાઈ, એક સરસ સમજાવે છે કે પાણી હોય એને ગરમ કરવું હોય તો કોઈક માધ્યમ તો જોઈએ ને, તપેલી તો જોઈએ. એમ એક ગુરુ એ આપણા માટે એક માધ્યમ છે, પણ એ જરૂરી છે. એમ પ્લેનને જો આકાશમાં ઓઢવું હોય તો પૃથ્વીને છોડવી પડે છે. એમ ધીરે ધીરે આપણે આપણી કેટલીક ક્રિયાઓને છોડતા 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 આત્માની એ દુનિયામાં કઈ રીતે જવાનું. એટલે અહીંયા પાછા સુરેશભાઈ આપણને ચેતવે છે કે તેઓ એક પણ પ્રકારની ક્રિયાકાંડનો વિરોધ કે અવરોધ કે અવહેલના નથી કરતા, પણ એ કહે છે કે નીચેનું પગથિયું છોડશું અને શાસ્ત્રના માર્ગે જે સૂચન કર્યું છે એ દિશામાં આપણે હવે આગળ ચાલવાનું છે. અને એ મરમને, એનો જે મર્મ છે એને એટલે પગલે પગલે એ મર્મને તમે ઓળખતા જાઓ. આમ તો લૌકિક પર્વ અને અલૌકિક પર્વની થોડીક સુરેશભાઈ વાત કરે છે અને કહે છે કે 5 ઇન્દ્રિયો સાથે આપણે કરીએ છીએ એ લૌકિક પર્વ, અને 5 ઇન્દ્રિયો સાથે સંધાન છોડીને આત્મા પ્રદેશ તરફ જે લઈ જતા હોય છે પર્વો, એ છે અલૌકિક પર્વ. અને એની વાત સુરેશભાઈ કરે છે. અધ્યાત્મ એ ચિત્તની અવસ્થા છે અને ધર્મ એ અવસ્થા પ્રાપ્ત કરવાની વ્યવસ્થાનું નામ છે. કેટલી સરસ રીતે સુરેશભાઈ આખી એ વાતને મૂકી આપી છે કે આપણા મનમાં જન્મો જન્મના સંસ્કારો છે, વાસ્તાઓનો સંગ્રહ છે, કેટલી બધી બાબતો છે, પણ આ બધી બાબતોએ આપણા આત્મારૂપી જે આખો પ્રકાશનો બલ્બ છે એના ઉપર જાણે કે કાળું કપડું ઢાંકી દીધું છે. આ કાળું કપડું આપણે હટાવવાનું છે આ દિવસો દરમિયાન અને ચિત્તને શુદ્ધ કરવાની વાત તરફ ધ્યાન આપવાનું સુરેશભાઈ કહે છે. કોઈ લગાડે ભસ્મ, કોઈ બદલે વેશ, ચિત્ત શુદ્ધિ વગર કોઈ વેશ ન કામ આવે, એવી એક પંક્તિ પણ તેઓ મૂકે છે અને ચેતનાની અનુભૂતિ તરફ લઈ જવાની વાત કરે છે કે બહુજન, બહુશ્રુત એ બધા સંમત છે, બરાબર છે, બહુ શિષ્યો પણ થયા, પરંતુ જેને અનુભવ નથી થયો, જેને અનુભૂતિના પ્રદેશમાં નથી ગયા, તો સર્વ વસ્તુ એ નકામી છે. એટલે કહે છે કે ધર્મ ધર્મ સહુ કરે, કોઈ ન સમજે મરમ, શુદ્ધ ધર્મ સમજ્યા વિના ન મીટે ભવ ભ્રમણ. આ ભવનું ભ્રમણ આમનામ જવાનું નથી અને એ વાત એમને મૂકી છે. આત્મા વગરની આખી વાત જ્યારે હોય છે માત્ર શારીરિક હોય છે, એ તરફ સુરેશભાઈ ધ્યાન દોરે છે. આપણને ક્યાંક ક્યાંક વચ્ચે ચેતવણી પણ આપતા જાય છે કે તમે અનુભૂતિ કરો, અનુભૂતિના વિશ્વમાં જાઓ. માત્ર શબ્દોમાં અટવાયેલા રહેશો, ગ્રંથોમાં અટવાયેલા રહેશો તો કશું આગળ વધવાનું નથી, તમારી વિકાસ યાત્રા આગળ વધવાની નથી. અને કબીરનું ઉદાહરણ પણ કેટલું સરસ લખી આપ્યું, એમને આપણને મૂકી આપ્યું. પણ ઉદાહરણ એવું હતું એમને મૂક્યું કે પંડિત એવું લખી નાખ્યું કે કબીરને મેં હરાવ્યા, એટલે કબીર હારી ગયા. અને પછી ઘરે જાય છે તો ત્યાં એ બદલાઈ જાય છે કે હું હારી ગયો થઈ જાય છે, ફરી પાછા બદલાવાનો પ્રયત્ન કરે છે, પણ બંને વખતે કબીર જ જીતે છે, એવું એ બદલાઈ જાય છે. અને થાય છે કે આ કોઈક દેવી શક્તિ છે. આ દેવી શક્તિને કારણે મારો જે ભ્રમ છે એ તૂટે છે. કે પંડિતને જે ભ્રમ હતો કે મેં કબીરને હરાવ્યો, એ ભ્રમ તૂટવાની આખી જે વાત છે એનું અહીંયા મહત્વ છે. જૈન ધર્મમાં અધ્યાત્મના પથ ઉપર પ્રયાણ કરવા માટેના કેટલાક પગલાં સુરેશભાઈ બતાવે છે ત્યારબાદ.
અને પછી કહે છે કે સૌથી પહેલી જે આપણા આહારના નિયમો છે, સાત્વિક આહારના નિયમો છે, એ અત્યંત ઉપયોગી છે. અને ત્યાર પછી ષડાવશ્યક ક્રિયાઓ જે છે એનું મહત્ત્વ આપણને મૂકી આપે છે કે આ ષડાવશ્યક ક્રિયાઓ કેટલી મહત્ત્વની છે. આપણું પ્રતિક્રમણ છે, આપણું સામાયિક છે, આપણે જે લોગસ્વ છે, આપણે ગુરુવંદન કરીએ છીએ, એ બધામાં એક ભાવ કેળવાવો જોઈએ. એ માત્ર ક્રિયા સુધી ન રહેતા એની એક આખી પ્રક્રિયામાં આપણે એન્ટર થવાની વાત છે કે તપ કર્યું બરાબર છે, સજ્જાઈ કરી, થોય કરી, અને પછી કહે છે કે આમ છે કે આટલા લોકો આટલા કૌશગો કર્યા, પરંતુ એના પછી શું? વચન નિયમ પ્રતિક્રમણ. તો આ પ્રતિક્રમણ વાચિક અને માત્ર સુજ્ઞ પઠન નથી કરવાનું, પરંતુ એમાં એ પ્રવેશવાની જે વાત છે. અને એટલા માટે સમણ સુત્તમ ગ્રંથના શ્લોકનો આધાર આપીને કહે છે કે શું છે, તો કે મહત્વ શેનું છે કે તમે સઘળા આચાર તરફ વળો, સારા આચાર તરફ વળો, અને જે ખોટા આચાર કર્યા છે એની પ્રત્યેનો તમારો પશ્ચાતાપ વ્યક્ત થવો જોઈએ. ઉત્પત્તિ ભાવ પ્રપંચાનો પણ ઉલ્લેખ એમને ત્યાં કર્યો છે. અને કહે છે કે મન તો ચંચળ છે. મન શુદ્ધ કે અશુદ્ધ નથી હોતું, પણ મન ચંચળ છે, એને આપણે સ્થિર કરવાનું છે. અને એ જે અચંચળ બનીને આત્માને જે હાનિ પહોંચાડે છે એનાથી એને રોકવાની વાત કરે છે. સામાયિક એ ધ્યેય છે, એ કરવાનું નથી હોતું, આપણે એ સાધનાને પ્રાપ્ત કરવાની હોય છે. એ જ રીતે લોગસની એમને વાત કરી છે, એ જ રીતે પ્રતિક્રમણને એમને સમજાવ્યું છે, ગુરુવંદનાને તેઓ સમજાવે છે. અને પ્રતિક્રમણને ખરેખર તો આત્મસાધનાની સાવ નિકટ લાવીને મૂકે છે કે તમે એવી રીતે તૈયાર કરો કે 5 ઇન્દ્રિયો જે શરીરના આગળના ભાગમાં છે અને સાધનાનો જે માર્ગ છે એ પાછળના ભાગમાં છે, એટલે કે કરોડરજ્જુમાં છે. તો આપણી મન આ 5 ઇન્દ્રિયોમાં ભમતું હોય છે, એ મનને આપણે કરોડરજ્જુ સુધી લઈ જવાની વાત કરે છે. શબ્દ અને મંત્ર જે આત્મવીર્ય છે અને પ્રાણનું સ્થૂળ સ્વરૂપ એટલે શ્વાસ છે. તો મનનું પ્રતિક્રમણ કરવાનું છે એવી સ્થિતિ, મન એમાં વિલીન થઈ જવું જોઈએ, માત્ર શ્વાસોશ્વાસ નહીં. એટલા માટે એમને એ બાબત સમજાવી છે કે પ્રતિક્રમણ કંઠસ્થ હોય કે ન હોય એ બધી વાત બરાબર છે, પરંતુ મનનું પ્રતિક્રમણ એટલે 5 અતિક્રમણોનો આપણે કરવાના હોય છે, અને એ અતિક્રમણ તરફ આપણે જવાનું છે. ત્યાર પછી એમને વિયેટનામના જે સંત છે ચીન હાઈ, એનો આપણે ઉલ્લેખ કર્યો કે કેવા એ મોટા સંત છે જે શાકાહારી અને વિગનને જ હવે માત્ર દીક્ષા આપે છે, પણ તો અનુકંપા અને કરુણાના વિશિષ્ટ સંત છે. જેમ આપણે રોજ સવારે નાહીને શરીરનો મેલ દૂર કરીએ છીએ, એમ આત્મા પરનો મેલ પણ આપણે નિયમિત રીતે દૂર કરતા જવાનું છે. આવી અનેક વાતો સુરેશભાઈના આ વ્યાખ્યાન દરમિયાન આપણને મળી છે. અને ખરા અર્થમાં પર્યુષણ એ આધ્યાત્મની અવસરનો ખોજ કઈ રીતે બની શકે એની વાત એમને કરી છે. છેલ્લે એમને પોતાએ જ રચેલી પંક્તિ એમને મૂકી છે કે બુદ્ધિથી સમજાય છે બધું નશ્વર, પણ કેમ કરીને થાવ જન્મ મરણથી પર. સદગુરુ કહે અધ્યાત્મ પહોંચાડે નિજઘર, કે સદગુરુ કહે છે કે અધ્યાત્મ નિજઘરે પહોંચાડે છે પર્યુષણ, અધ્યાત્મની ખોજનો અવસર. સુરેશભાઈની જ આ પંક્તિ સાથે આપણે સુરેશભાઈનો ખૂબ આભાર વ્યક્ત કરીએ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આ વર્ચ્યુઅલ મંચ ઉપર સુરેશભાઈ આપે સરસ એક વ્યાખ્યાન આપ્યું અને અમને એક જુદી રીતે વિચારતા કર્યા, અમને એક વિચાર મંથનના પ્રોસેસમાં તમે મૂકી આપ્યા. એટલા માટે આપનો ફરી એકવાર ખૂબ આભાર માનું છું. અને હવે ચાલો સાંભળીએ લોકમિત્રા વિશે થોડીક વધારે નવી વાતો, અજાણી વાતોથી આપણી જાતને જાણકાર બનાવીએ. આવો. હું નૈના, મેં કશાળામાં 9 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. એના પછી એક સ્વદીપ નામની સંસ્થામાં હું જોડાણી, કોર્ડિનેટર તરીકેનું કામ કર્યું મેં ત્યાં 7 મહિના. એના પછી મેં ગાંધી ફેલોશિપ જોઈન કરી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં. 2 વર્ષની ફેલોશિપ પૂરી કરી મેં અત્યારે ઓગસ્ટ મહિનામાં. અને હવે હું લેન્ડ હેન્ડ ઇન્ડિયા કરીને એક NGO છે એની સાથે જોડાઈને કામ કરીશ. તો આટલી મારી મતલબ જર્ની છે કૌશાળાના 9 વર્ષ અને એના પછીની જોબ. તો અત્યારે મને પૂછવામાં આવ્યું છે કે તું લોકમિત્રાના પરિચયમાં કેવી રીતે આવી.
તો લોકમિત્રાને હું પહેલાં તો ખાસ કંઈ જાણતી નહોતી. હું એક હોસ્ટેલમાં ભણતી હતી, પછી હોસ્ટેલ ફેરવવામાં આવી તો એ ઘણું બધું દૂર પડતું હતું મારા ઘરેથી, અને મમ્મી પપ્પાને આવવા જવામાં તકલીફ થતી હતી. તો પછી એમને કીધું કે અહીંયા એક ઢેઢુકીમાં છે નિશા, જ્યાં અહીંયા મારા કાકાના દીકરો અને દીકરી ભણતા હતા. તો પછી મને અહીંયા મૂકી, અને એના પછી હું લોકમિત્રાના પરિચયમાં આવી. તો એના પહેલાં હું ખાસ નહોતી જાણતી. તો એમાં એવું છે કે પહેલાં 3 વર્ષ અમે પ્રોજેક્ટ વાઇઝ અભ્યાસ કરવાનો એવું નક્કી, એટલે કે શાળામાં એવું છે કે શરૂઆતના 3 વર્ષ તમારે પ્રોજેક્ટ દ્વારા અભ્યાસ કરવાનો, એના પછી તમારે 10માની એક્ઝામ આપવાની ઈચ્છા હોય તો આપવાની. તો એવી રીતે મેં 3 વર્ષ અભ્યાસ કર્યો. એના પછી અમે 10માની એક્ઝામ આપવા માટે તૈયારીઓ કરતા હતા. તો અમે જે વિષય લીધા હોય એની જાતે જ તૈયારી કરતા હતા, અને એ સમયે બીજા જે બાળકો હોય તો એ અલગ અલગ પ્રોજેક્ટમાં કામ કરતા હતા. તો એ સમયે મને જે પુસ્તકમાં વાંચીને પછી એનો અભ્યાસ કરવાનો તો એવું નહોતું ગમતું. અમે 3 વર્ષ જે પ્રોજેક્ટ લઈને પ્રેક્ટિકલ અને થિયરી એક સાથે ભણતા હતા, અને અલગ અલગ પદ્ધતિઓથી શીખતા હતા. તો એ વધારે મજા આવતી હતી. તો ત્યારે પછી મને 10માની એક્ઝામ દેવાનું મન નહોતું થતું, પણ મેં પછી 10માની એક્ઝામ પૂરી કરી, અને મારે જે સાથીઓ હતા એમને પણ પૂરી કરી. અને એના પછી ચૈતન્યભાઈએ કીધું કે તમારે લોકોને અહીંયા મતલબ ગમતા વિષયમાં કોઈ પણ વિષયમાં 5 વર્ષ સુધી અહીંયા અભ્યાસ કરવો હોય તો તમે કરી શકો. તો અમે 11-12 આવી જાય અને 3 વર્ષ કોલેજના એવી રીતે કરીને. તો પછી ત્યારે મેં વિચાર્યું કે હા, મારે પણ આવી રીતે અભ્યાસ કરવો છે. મને જે ગમે છે એ વિષયમાં હું આગળ વધીશ તો કદાચ વધારે સારું પડશે. અને અભ્યાસની પદ્ધતિ જે શાળાની છે તો એ પણ મને વધારે ગમતી હતી. એટલા માટે મેં અહીં રહીને અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. ચોથો પ્રશ્ન છે તે ચૂંદણા, કચ્છી ભરતકામ અને બાળકોના વસ્ત્રો, આ 3 બાબતો પર અભ્યાસ કર્યો તેની થોડી ખાટી મીઠી વાતો કહે. તો એમાં એવું છે કે જ્યારે અમે ચૂંદણાનો અભ્યાસ કરતા હતા તો એમાં હું અને મારી સહાધ્યાયી હિના અમે બંને સાથે કરતા હતા. ચૂંદણા પ્રોજેક્ટ અમારો બંનેનો હતો. તો એમાં અમારે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જઈને ચૂંદણા વિશેની માહિતી લેવાની, એનો અભ્યાસ કરવાનો, એના વિશે પ્રશ્નો મતલબ લોકોને મળવાનું, જે બહેનોએ ચૂંદણા પાડ્યા હોય એમને. તો એવી રીતે અમે માહિતાર કરીને એક ગામ છે ત્યાં ગયા હતા. તો ત્યાં અમે માહિતી આજુબાજુના ગામમાં ને એવી રીતે રહેતા હતા માહિતાર સંસ્થામાં. તો પછી ત્યાંથી અમને ખેડૂત ભાઈના ઘરે મતલબ જમવા જતા હતા. પછી અમને વધારે વ્યવસ્થિત રાખતા હતા ત્યાં. તો પછી જ્યારે આવવાનું હતું ત્યારે રાત થઈ ગઈ હતી, અને બીજા દિવસે સવારે અમારે વહેલા નીકળવાનું હતું. તો ત્યારે મને એવું લાગતું હતું કે એ ભાઈને ને એ પરિવારને આપણે એકવાર આવશો કહીને આવવું જોઈએ, અને એમને કહીને આવવું જોઈએ કે અમે લોકો જવાના છીએ, તો હવે તમે સરસ રીતે રાખ્યા એવી રીતે કહી. તો ના પાડતી હતી કે રાતનો સમય છે અને આ સમય સૂઈ ગયા હશે તો આપણે નથી જવું. પણ મેં જીદ કરી તો પછી સાથે આવી. તો અમે બંને સાથે ગયા. તો એ લોકો સૂઈ ગયા હતા એટલે પછી અમે અંદર ન ગયા, અને ત્યાંથી પાછા આવ્યા. તો એના કારણે થોડોક ઝઘડો પાછો વધી ગયો અમારો. પછી સૂતાને એવું કર્યું તો રાતના મને ખૂબ તાવ આવી ગયો હતો. તો એ સમયે પછી અમારો ઝઘડો અને બધું ભૂલાઈ ગયું, અને હિના રોતા રોતા બધું મારી મતલબ મદદ કરતી હતી. તો આવી રીતે અલગ અલગ અનુભવથી અમે સાથે કેવી રીતે રહેવું, સાથે મતભેદ થાય તો એ સમયે કેવી રીતે શું કરવું, આવી રીતે એ પ્રસંગ એક બન્યો હતો. એના પછી કચ્છી ભરતકામ શીખવા માટે હું ત્યાં સૃજનમાં ગઈ હતી. તો સૃજનમાં એવું છે કે સવારે બધા કારીગર આવે અને સાંજે જતા રહે. તો મારું રહેવાનું ત્યાં નહોતું થવાનું, એટલે પછી બાજુના એક ગામમાં એક બેનના ઘરે રહેવાનું ગોઠવાયું હતું. પણ ત્યાંથી પછી હું રોજ જ આવજા કરતી હતી. તો પછી ત્યાં સૃજનમાં જ તે એક ગામના બેન કામ કરતા હતા. તો એમને કીધું, એની પહેલાં અમે કોઈ દિવસ મળ્યા નહોતા. પછી 3-4 દિવસ અમે જે સાથે કામ કર્યું ને સાથે કામ એ નહોતું કર્યું. હું બીજા વિભાગમાં કામ કરતી, એ બીજા વિભાગમાં હતા. પણ એમને એવું થયું કે આ રોજ આવજા કરે છે તો પછી મારા ઘરે રહે એમ. તો એમને મને કીધું કે તું મારા ઘરે રોકાઈ જા. પછી એવી રીતે હું એમના ઘરે 1-1.5 મહિનો ત્યાં જ તે રહી. ત્યાં જમવાનું બધું, રહેવાનું બધું એમના તરફથી હતું. તો આ એક મતલબ એવું ફેમિલી પરિવાર મને ત્યાં મળી ગયું કે અત્યાર સુધી એમની સાથેના સંબંધો, જે ફ્રેન્ડશિપ છે એ બધું સારું છે. તો એટલે આમ અલગ અલગ જગ્યાએ જવાથી, અલગ અલગ
કોઈને આપણે જાણતાય ન હોય ને એ બધા પરિચયમાં આવે અને પછી લાંબો સમય સુધી રહે, તો એમની ઘરે કેવી રીતે રહેવું, એમની સાથે કેવી રીતે બોલવું ચાલવું રહેવું, તો આ બધું એ સમયે હું શીખી રહી હતી ત્યાં. અને એ જ સમયે બીજો એક પ્રસંગ બન્યો હતો ત્યાં કે હું જ્યારે આવવા જા કરતી હતી તો રોજે ઓટોમાં આવતી હતી. તો એકવાર એવું થયું કે ઓટોવાળા ભાઈએ ના કીધું કે તમે આટલા રૂપિયા આપો. તો મેં પૂછ્યું કે કેટલા રૂપિયા આપવાના છે ભાડું, તો અમને કીધું કે તમારે જે આપવું હોય. તો પછી એ સમયે એવું થયું કે હું જે રોજે ભાડું આપતી હતી એની કરતાં મેં ઓછા પૈસા આપ્યા. તો એના પછી મને એવું થયું કે આ તો એટલે આપ્યા પછી હું ઘરે જતી રહી, પછી ભાઈએ જતા રહ્યા. તો એના પછી હું વિચારતી કે મેં આવું કેમ કર્યું એમ, કારણ કે રોજનું જે ભાડું થતું હતું એના કરતાં મેં ઓછા આપ્યા, તો આવું કેમ એમ. તો ત્યારે એવું થયું કે એ ભાઈએ મને સહજતાથી એવી રીતે પૂછવું અને મેં એમની સહજતાનો ફાયદો ઉઠાવ્યો કેવી રીતે. તો એના પછી ઘણા દિવસો સુધી આ વાત મનમાં ચાલતી હતી. તો આવી રીતે અલગ અલગ પ્રસંગોએ મતલબ જે જીવનના જે મૂલ્યો કહેવાય એ શીખતા ગયા, ઘડાતા ગયા. તો એકલા રહેવાથી અથવા એકલા દૂર જવાથી પ્રોજેક્ટ લઈને શીખવા જતા હતા, તો અલગ અલગ ઘણા બધા એવા પ્રસંગો બનેલા છે. પછી 5મો પ્રશ્ન છે, અભ્યાસ દરમિયાનની તને કઈ કઈ બાબતો ખૂબ ગમી? તો સૌથી વધારે તો મને એ ગમ્યું કે પોતાને જેમાં રુચિ છે, પોતાને જે વિષય ગમે છે અથવા જે કામ કરવું ગમે છે, તો એને લઈને પ્રોજેક્ટ બનાવવાના અને એ પ્રોજેક્ટને મતલબ ડેવલપ કરવાના અને પછી એમાં જ તે અભ્યાસ કરવાનું કામ કરવાનું. તો આ એક સૌથી વધારે મને ગમ્યું. એના પછી બીજું છે કે જે આપણી જરૂરિયાત છે, આપણા જે કામો છે, રોજિંદા જીવનમાં જે આપણા કામો છે અથવા જે જરૂરિયાત છે, તો એ પોતાની જાતે કરવાનું, નહીં કે બીજાને કામે રાખવાના અથવા એમની પાસે કામ કરવાનું. તો જેમ કે સાફ સફાઈ છે, ખાવાનું બનાવવાનું છે, રસોઈ બનાવવાનું, તો આ બધા કામો અમે ટીમમાં મતલબ મહિને બદલે પણ એવી રીતે બધા કામો જાતે કરતા થયા. અને એના કારણે અમને એવું લાગે છે કે કોઈ પણ કામ નાનું મોટું નથી અથવા કોઈ કામ આ જ્ઞાતિ માટે તો આના માટે બનેલું છે. તો એ જે ભેદભાવ હતા પહેલાં મનમાં, તો એ બધા નીકળ્યા. તો એક આ બહુ વધારે ગમે છે મને. ને ત્રીજી બાબત છે કે કર શાળામાં કોઈ પ્રકારની સજા નથી આપતા. મતલબ ધારો કે મેં કંઈક ભૂલ કરી અથવા મારાથી કંઈક ખરાબ થઈ ગયું, તો એના માટે કોઈ સજા કે એવું નથી. પણ એક સમૂહની ભૂલ હોય અથવા સામૂહિક રીતે મોટી ભૂલ હોય, સમૂહને જે નુકસાન પહોંચાડે એવી ભૂલ હોય, તો એ સમયે મતલબ ચૈતન્યભાઈ અમને સજા આપવાને બદલે એ ખુદ એ સજા ભોગવે છે, જેમ કે ઉપવાસ કરવાનું અથવા તો આવી રીતે. તો આ એક આમ ગમતી બાબત છે, કેમ કે એ કરવાથી આ સામેવાળાને આપણે બદલી શકીએ છીએ. તો એ સજા નથી આપતા, તો એ એક ગમે છે મને. પછી 6થો પ્રશ્ન છે, લોકમિત્ર તારી દ્રષ્ટિએ બીજી સંસ્થાઓ કરતાં કઈ રીતે જુદી પડે છે? તો લોકમિત્ર એક તો લોકોના ભાગીદારીથી કામ કરે છે. તો એના કારણે એવું થાય છે કે લોકો મતલબ ખુદની ઉપર ડિપેન્ડ થાય છે, નહીં કે લોકમિત્ર ઉપર. બાકી સંસ્થાઓમાં મેં જોયું છે કે લોકો મતલબ સંસ્થા ઉપર ડિપેન્ડ થઈ જાય કે તમે અમને આપો અથવા આવી રીતે અમારું કામ કરી આપો. પણ લોકમિત્રમાં એવું છે કે લોકમિત્રના સહયોગથી લોકો કામ કરતા થાય છે. ને બીજું છે કે લોકમિત્રનો મતલબ પ્રચાર નથી કરવો પડતો, કેમ કે એક ક્વોલિટીથી કામ કરે છે, ક્વોન્ટિટીને મહત્ત્વ નથી આપતા. તો એના કારણે મતલબ જે એના જે ઉદ્દેશ્ય છે તો એને વળગીને કામ થઈ રહ્યું છે અને થાય છે.